ભક્ત ચિંતામણી પારાયણ ચતુર્થ દિન પૂજ્ય વિવેક સાગર સ્વામી. શ્રીમદ સદ્ગુણશાલિનં ચિદચિદી વ્યાપમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષર મુક્તકોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈર વેદાદિકીર્ત્યં વિભુમ તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. ગઈકાલે આપણે શ્રીજી મહારાજે લોજમાં મુક્તાનંદ સ્વામીને 5 પ્રશ્નો પૂછ્યા એ અંગેની વાત આપણે સાંભળી. કોઈ આપણને પૂછે કે સ્વામિનારાયણીય તત્વજ્ઞાન કેવું છે, તો પછી આપણે એમ નહીં કહેવું કે તમે પૂછી લો ભદ્રેશ સ્વામીને, બ્રહ્મદર્શન સ્વામીને કે મોટા સંતો જે સંસ્કૃત જાણતા હોય. આપણે જવાબ આપી દેવાનો. હું ટૂંકમાં તમને શીખવાડી દઉં એ પ્રમાણે બોલી દેવાનું કે અમે 5 તત્વોને માની છે. આમ પંજો કરવાનો: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો છે અનંત છે, માયાથી બદ્ધ છે. ઈશ્વરો એટલે ભગવાન નહીં, પરંતુ બ્રહ્મા વિષ્ણુ મહેશથી માંડીને પ્રધાન પુરુષ સુધીના બધા, એમાં અવતારો બધા આવી ગયા. એટલે ઈશ્વરો પણ અનેક છે. ઈશ્વરો ઐશ્વર્યવાળા છે, એ અનેક છે. એટલે એ પણ માયાની નીચે છે, એની ઉપર માયા છે. એની ઉપર અક્ષર બ્રહ્મ અને એની ઉપર પરબ્રહ્મ. પરબ્રહ્મ સર્વથી શ્રેષ્ઠ છે. આટલું કહેવાનું કે આ 5 તત્વોમાં અમે માનીએ છીએ. હવે જીવો અને ઈશ્વરોએ માયા પાર કરી અક્ષર દિયા થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી સ્વામિનારાયણીય તત્વજ્ઞાન. હવે આપણે જોઈશું થોડું ડિટેલ કે જીવો અને ઈશ્વરો માયાની નીચે છે. આ 2 તત્વો હંમેશા માયાથી પર છે. હવે જે અક્ષર બ્રહ્મ છે એ પુરુષોત્તમને અતિ નજીક અને અતિ પ્રિય છે. ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ ટુ પુરુષોત્તમ, અતિ નજીક અને અતિ પ્રિય છે. તો આપણે પણ પુરુષોત્તમના અતિ નજીક અને અતિ પ્રિય થવું હોય તો અક્ષર જેવા થવું પડે. અક્ષર જેવા થવું પડે. હવે આ થિયરી સમજાય. હવે પ્રેક્ટિકલ ઉપર આવીએ કે આપણે ડૉક્ટર થવું હોય તો આપણો ગુરુ ડૉક્ટર જોઈએ, આપણે એન્જિનિયર થવું હોય તો આપણો ગુરુ એન્જિનિયર જોઈએ. તો આપણે અક્ષરરૂપ થયો તો આપણો ગુરુ કેવો જોઈએ? અક્ષર. તો એ અક્ષર શ્રીજી મહારાજ પોતાની સાથે લાવ્યા ગુણાતીતાનંદ સ્વામી. એનો મન, કર્મ, વચન અને સંગ કરવાનો. શું કરવાનું? મન, કર્મ અને વચન. મનથી નિર્દોષ, કર્મથી કેમ કરવું, અને વચન તેમના ગુણાનુવાદો જે અમે કહીએ છીએ એવી રીતે ગાવા, એકબીજાને ગોષ્ઠી કરીને વાતો કરવી. તો એ રીતે સંગ કરીએ તો આપણે અક્ષરરૂપ થઈએ. પણ મહાન પ્રશ્ન આવે છે કે એને તો વર્ષો થઈ ગયા, 250 વર્ષ, હવે કેવી રીતે કરવું? તો પછી કહે છે કે અક્ષર ચિરંજીવી છે, એ જતું નથી, એની પરંપરા ચાલે છે. અને એની પરંપરાની અંદર આજે મહંત સ્વામી મહારાજ વિરાજમાન છે. એનો મન, કર્મ, વચને સંગ કરીએ તો આપણે અક્ષરરૂપ થઈએ અને પુરુષોત્તમની ભક્તિ કરીએ. બસ આટલું જ છે. એ આપણને જ્યારે સત્પુરુષ મળે ત્યારે એ આપણને ભગવાનનો આશરો કરાવે એટલે માયા ઓળંગાય. આશરાથી માયા ઓળંગાય અને એનો મન, કર્મ, વચને સંગ કરીએ એટલે આપણે બ્રહ્મરૂપ કરી દે. ફરીથી અમે 5 તત્વો માનીએ છીએ: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવો અને ઈશ્વરો અનંત છે, માયાની નીચે છે, એની ઉપર માયા છે. એની ઉપર 2 તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. પરબ્રહ્મ સુપ્રીમ તત્વ છે અને અક્ષર બ્રહ્મ છે, એ એમનું ધામ છે. એ રૂપ થઈ અને આપણે પુરુષોત્તમની સેવા કરવાની છે. અને એ થવા માટે અક્ષરનો સંગ જોઈએ. અને આ પ્રમાણે એ અક્ષરની પરંપરામાં જે તે કાળે જે સત્પુરુષ હોય એનો મન, કર્મ, વચનને સંગ કરીએ તો આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરીએ. બસ આટલું જ આપણું તત્વજ્ઞાન પંચભેદનું છે. એટલે તદ્દન સહેલું આપણને લાગે.
અત્યંત સહેલું તત્વજ્ઞાન આવું છે આપણું, એટલે આ સમજવું. એક વખતે 1958માં હું યોગીજી મહારાજની સાથે અમે અન્નકૂટ વખતે ગોંડલ હતા, એટલે ખટારી આવતી હતી રાજકોટથી સામાન્ય, આગળ બેસવાનું હોય અને પાછળ બધો જાળી જેવું હોય અને એની અંદર સામાન હોય અને સંતો બેસવા હરિભક્તો બેસે. હવે એ વખત અમે મોટા માંડવાથી મવઈ આવતા હતા પ્રસાદ વહેંચતા વહેંચતા, અને હું અહીં ડ્રાઈવર હતો એની બાજુમાં હું બેઠો હતો, મારી બાજુમાં યોગી બાપા બેઠેલા, અને મવઈ આવવાનું થયેલું થોડો વખત હતો ત્યાં મને વળી સહેજે સૂજ્યું. મેં કહ્યું બાપા 5 ભેદની વાત સમજાવો મને. હું તો 57માં સત્સંગમાં આવ્યો ને 58ની વાત છે, આ વખત કોલેજમાં મળતો હતો. હવે બાપા 5 ભેદની વાત સમજાવો. સ્વામી કહે જો જીવ એટલે ચાચકપણું, દીનપણું, આધીનપણું, એ બધું જીવ સમજવાનું. ઈશ્વર ઐશ્વર્યવાળા, બરાબર, માયાને નીચે ઐશ્વર્યો. માયા આપણને જે દુઃખ કરે છે, હેરાન કરે છે, અને બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી, પરબ્રહ્મ સહજાનંદ સ્વામી. અને ત્યાં તો મોબાઈલનો દરવાજો આવી ગયો, તત્વજ્ઞાન પૂરું. મને આટલી સેકન્ડમાં તત્વજ્ઞાન બતાવી દીધેલું એમણે. એટલે બધા બ્રહ્મ અંગે મેં ગઈકાલે વાત કરી યાદ રાખજો. બ્રહ્મ એસા હે ને તેસા હે ને ખ બ્રહ્મ ને ખ બ્રહ્મ ને બધું ઘણું બધું બોલે, પરંતુ એ બ્રહ્મ એ આપણી સામે બેઠા છે એ સમજીએ ગુણાતીતાનંદ સ્વામી, એની આ પરંપરા એ બહુ અઘરું છે. એટલે આટલું સમજવાનું. પરબ્રહ્મ માટે તો દરેક સંપ્રદાય જુદી જુદી પોતપોતાની માન્યતા પ્રમાણે વાતો કરે. કોઈ એને નિરાકાર માને, કોઈ એને શિલા જેવું માને, કોઈ એને આ પ્રમાણે પોતપોતાના કૃષ્ણ જેવું, કોઈ માતા જેવું, કોઈ મહાદેવ જેવું. છેલ્લું તત્વ પોતપોતાના સંપ્રદાય પ્રમાણે લોકો બોલે, કોઈ અલ્લાહ કે ગમે તે કહે, પણ એ પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી. બસ આ તત્વજ્ઞાનમાં પંચભેદમાં આ સમજવાનું છે. જે મુક્તાનંદ સ્વામીને મેં કહ્યું ને આના માટે 28 વર્ષ લાગેલા. બોલ્યા ખરા પરબ્રહ્મનું વર્ણન, પણ પરબ્રહ્મ એટલે તો મુક્ત રામાનંદ સ્વામીને જ ભગવાન સમજતા હતા, પણ એ પરબ્રહ્મ એટલે સહજાનંદ સ્વામી છે એ સમજવાનું. તો આ ટૂંકમાં તમને કાલના વાતનું એક્સટેન્શન તો ખ્યાલ આવે કે આવીટલી વાત સમજવાની. પછી શ્રીજી મહારાજે બધી વાત આપણે સાંભળી કે વિચરણ કરવા માંડ્યું અને સત્સંગની અંદર પોતાના સર્વોપરીપણાની વાત વહેતી કરી, પણ બધાને બેસવી મુશ્કેલ હતી, પણ ધીરે 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 એ બધી બેસતી જતી હતી. પછી જ્યારે મહારાજે મંદિરો કર્યા ત્યારે મંદિરોની અંદર મધ્ય શિખરમાં પોતાની મૂર્તિ તો પધરાવવાની હોય ને જે ઈષ્ટદેવ હોય એ જ બેસે, પણ સમય પાક્યો નહોતો. વડતાલની અંદર છેલ્લા શિખરમાં છેલ્લી બેઠી, 5મા તો એ કેમાય નહીં. અને પછી મહારાજે સંકલ્પ કરેલો કોઈક પુરુષ એવો પ્રગટ થશે અને એ મારી મૂર્તિ મારા ઉત્તમ ભક્ત સહિત મધ્ય મંદિરમાં બેસાડશે. અને જોયું કે શાસ્ત્રી મહારાજ પ્રગટ થયા, 5 મંદિરો કર્યા, યોગી બાપાએ એની પુષ્ટિ કરી અને પ્રમુખ સ્વામીએ વિશ્વમાં ડંકો વગાડી દીધો. એટલે આ પ્રમાણે હવે આપણે જોઈએ છીએ કે આ રીતનું તત્વજ્ઞાન આપણું આજે વિશ્વવ્યાપી બનતું જાય છે, દરેકને સતતું જાય છે, સમજાતું જાય છે. એનું કારણ એ છે કે તત્વજ્ઞાન જીવંત છે. હું જ્યારે મારી થીસીસ લખતો હતો ત્યારે મારા પ્રોફેસર PM મોદી બહુ જબરજસ્ત 1931માં એમણે જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી થીસીસ લખેલી, અક્ષરે ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. એવી રીતના બહુ વિદ્વાન હતા. અને હું જ્યારે એમની પાસે ગયો ત્યારે 85 વર્ષના હતા. અને એમણે બધું કહ્યું કે જો અક્ષરને કોઈ સમજી શક્યું નથી આમ તેમ, બધી વાત મેં એમની સાંભળી લીધી. હું પડું એમનું પણ એમની સાથે મહિનો ભણેલો. પછી મેં કહ્યું સાહેબ તમે ચાલો આપણે અટલાદરા મંદિરે જઈએ. અને હું અટલાદરા મંદિર લઈ આવ્યો. અને અટલાદરા મંદિર એ વડોદરામાં જ રહેતા હતા, રાવપુરા ટાવર આગળ. એટલે હું અટલાદરા મંદિરે લઈ આવ્યો. કોઈ જો આ અક્ષરની મૂર્તિ આભા બની ગયા. એટલે કે અક્ષરને કોઈ સમજતું નથી વિશ્વમાં, તો અમારી આ મૂર્તિ એમ કે આવ્યા તો બધા 5 શિખર બંધ છે અને બીજા કેટલાય સેંકડો હરિમંદિરો છે. અને અમારે તો નાનું છોકરું અક્ષરની વાત કરે છે, શું ફોરગોટન ચેપ્ટર કહે. એટલે એનું શું કે એવું છે કે જો આ રીતે કે આપણે આમાં મંદિર બતાવવામાં આવ્યું છે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવી એટલે અક્ષર પુરુષોત્તમ. ત્યાં તો એક મુક્તની મૂર્તિ પણ છે અટલાદરામાં, તમને ખબર હોય કે આ કેનું. મેં કહું જ્યારે આપણે અક્ષર તો જેમ અક્ષરે એક છે અને પરબ્રહ્મ પણ એક જ છે, અક્ષર પણ એક છે, પરબ્રહ્મ એક જ છે, મુક્તો અનંત છે. તો આ મુક્તોના રિપ્રેઝેન્ટેટિવિટી તરીકે આ ગોપાળાનંદ સ્વામી. એટલે આપણે અક્ષરરૂપ જે ગુરુ એના સત્સંગ દ્વારા અક્ષરરૂપ એટલે કે અક્ષર મુક્ત બની અને અક્ષરધામમાં પુરુષોત્તમની સેવામાં રહેવું એ આખી સભા દેખાય. ધામ ધામીને મુક્તો, અક્ષરધામમાં ધામી શ્રીજી મહારાજ, ધામ અક્ષરધામ અને આમાં અનંત કોટી મુક્તો. આ સભા કે ભારે તત્વજ્ઞાન તમે મૂર્તિમાન કરી દીધું. મેં કહ્યું ચાલો નીચે હજી તો, અને નીચે લઈ ગયો. એ વખત યોગી બાપા હતા, 69ની વાત છે, 1969. યોગી બાપા 71માં ધામમાં ગયા
અને 69ની આ વાત છે. અને યોગી મહારાજ સભા મંડપમાં હતા. મેં કહ્યું તમે ઉપર જોયું ને, એ અક્ષરની અચલ મૂર્તિ, એટલે સ્થિર, એને હલાવવાની ન હોય, એ ફીટ જ હોય ને ઉપર શિખરબદ્ધ. અને જે આ જે છે ને યોગી બાપા, એ અક્ષરની હરતી ફરતી મૂર્તિ. એટલે શું વાત કરો છો, કે જે મેં કહ્યું ને, જે અક્ષર અમારે ત્યાં અક્ષર જતું નથી, ચિરંજીવી છે, અને એની પરંપરા અક્ષરની છે, ને એમાં પુરુષોત્તમ બિરાજમાન રહે છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, અને પાછી અત્યારે યોગીજી મહારાજ. આ યોગીજી મહારાજ છે ને, એ સાક્ષાત અક્ષર બ્રહ્મની મૂર્તિ છે. ગુરુને અમે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ માનીએ છીએ. એ તો કહો હો, તમારા ત્યાં તો તત્વજ્ઞાન હરતું ફરતું છે, આ તો ચાલતું છે, જીવંત છે. આમ ચોપડીમાં નહીં, મંદિરોમાં નહીં, પણ હરતું ફરતું. આ એક આપણી આ વિશેષતા છે કે આપણું તત્વજ્ઞાન બીજા બધાના તત્વજ્ઞાન ક્યાં હોય? ગ્રંથોમાં હોય. ચાલ, કોઈ પણ પ્રશ્ન પૂછે, બોર ચોપડી લઈ લો, જો અહીં લખેલું જોયું, અહીં લખેલું તો કેટલું એ બધું છે, હું જોયું એ તો અમે કેટલું ફેંદી નાખ્યું. અને પછી કોઈ કંઈક તમે જોવો છો મૂર્તિ, ચાલો મંદિર બતાવો, જો અક્ષરની મૂર્તિ. હવે આવી તો મૂર્તિઓ કેટલા બધા મંદિરોમાં હિન્દુસ્તાનમાં હોય. એનાથી શું આમ પકડી લાગ્યા, બરાબર છે, પણ મારે બ્રહ્મરૂપ થવું છે તો મારે જેમ ભૂખ લાગી હોય ને તો ભોજન પ્રગટ જોઈએ, એવી રીતે મોક્ષ જોઈતો હોય તો ગુરુ પણ પ્રગટ જોઈએ. એટલે આ વાત આવી. આપણે એટલું સમજવાનું કે આજે આપણી પરંપરા જીવંત છે. હું આજે પણ થોડી વાત કરી લઉં, કારણ કે આજે મહંત સ્વામી મહારાજે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું સ્થાન શોભાડે છે. આપણે જ્યારે કલ્પના કરો અમારી, અમે લોકો યોગીજી મહારાજના શિષ્યો છીએ પ્રથમ. હવે યોગીજી મહારાજ સાથે વર્ષો સુધી રહ્યા, અને યોગીજી મહારાજ ધામમાં ગયા પછી જો આ પરંપરા ચાલી ન, આ કલ્પના કરવાની જરા સમજજો, પરંપરા ચાલી ન હોત, પૂરી થઈ ગઈ. યોગીજી મહારાજ ચાલ્યા ગયા. અમે બધા તો યોગી મહારાજનો બહુ લાભ લીધેલા, બધા અહીં છીએ, અહીં બેઠેલા, ખૂબ વાતો કરીએ. બીજા બધા જે આવ્યા હોય ને હરિભક્તો, મમોક્ષો, અરે યોગીજી મહારાજ એટલે વાત છોડી દો, અરે યોગીજી મહારાજ એટલે કેવા આવ્યા. પછી પેલો પૂછે અત્યારે ક્યાં? ઉપર. તો પછી કે તમે ભોજનની વાત કરી, ભૂખ લગાડી, ભોજન તો આપ્યું નહીં. ભૂખ લગાડી અને વાતો કરી, પણ ભોજન તો તમે આપ્યું જ નહીં. તમે ખાતું તમારી ભૂખ ભાગી, મારું શું? એટલે સંપ્રદાયમાં જો પ્રગટની પરંપરા ના હોય તો એક પણ નવો સત્સંગી થઈ શકે નહીં, નહીં ને નહીં. એટલે આપણો દર્શનીય સત્સંગ, એ પગે લાગવાનો સત્સંગ, કે ખાલી કથા વાર્તાનો સત્સંગ નથી, બ્રહ્મરૂપ થવાનો સત્સંગ છે આ. એટલે એ દ્રષ્ટિથી પ્રગટ જોઈએ. બીજું કે આપણે અમે રહ્યા છીએ સ્વામી સાથે, બીજા ઘણા શાસ્ત્રી મહારાજથી પણ ચાલે આવતા અમે તો જોયેલા, અમારા સમય હજી પણ કોક છે. તો એ બધામાં કંઈ ને કંઈક અસર તો રહી ગઈ હોય, પૂર્ણ તો કોઈ બધા ન થયા હોય. તો શું થઈ જાય કે એક ધોરણમાંથી બીજા ધોરણમાં જતાં પહેલાં પાછું એને પાકું કરવું પડે. તો એ જો પ્રગટ ગુરુ ના હોય તો એ જે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું આપણને યોગીજી મહારાજે વચન આપ્યું હોય કે તમે બધા બ્રહ્મરૂપ થઈ જશો, એવું વચન આપ્યું હોય, અને આપણને પ્રતીતિ એવી ન થઈ હોય કે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, આ તો સીધી વાત કરું છું, તો એ વખતે આપણને આપણા દોષો જે રહ્યા હોય એ ટાળી અને આપણે બ્રહ્મરૂપ કરનારો એ ગુરુ ના હોય તો આપણે વચ્ચે લબડીએ. સમજણ પડી? વચ્ચે અહીં નહીં ને અહીં નહીં, કશા નહીં. એટલે આપણે તો કેવા ડફોળ બની જઈએ કે ગુરુ બીજા છે નહીં, પહેલાં એ પૂરું કર્યું, એમના સમયમાં આપણે પૂરું એ તો કરવા તો આપણે પૂરું કરી શક્યા નહીં, તો પછી શું આપણી દશા થાય, ક્યાં જવું? પરિસ્થિતિ એવી થઈ જાય. એટલા માટે આખી દુનિયા કરતાં આપણા ક્યાં એક વિશેષતા એ છે, સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી, નથી ને નથી. ગુરુ નેવર ડાઈઝ. કોઈ દિવસે ગુરુ જાય નહીં. એનું રૂપ ચોક્કસ બદલાય, એમનું રૂપ ચોક્કસ બદલાય. ગુણાતીત પછી ભગતજીનું રૂપ જુદું હતું, શાસ્ત્રીમાનું રૂપ જુદું હતું, યોગી બાપાનું રૂપ જુદું હતું, અને પ્રમુખ સ્વામીના જે મહંત સ્વામીનું પણ તદ્દન જુદું છે. પરંતુ સ્વરૂપ એનું એ જ છે. સ્વરૂપ એનું એ અક્ષર બ્રહ્મ. જેમ રાજાઓ બદલાય પણ કિંગહુડ બધામાં એનું એ જ હોય. કિંગહુડ યાદ રાખજો, એ એનું એ હોય. એટલે આ પ્રમાણેનો આ સિદ્ધાંત સમજાય ને તો કે યોગી મહારાજ વખત તો આવું હતું, પ્રમુખ સ્વામી વખત મહંત સ્વામી જુદું દેખાય, અરે બધું ભલે જે દેખાય પણ સ્વરૂપ તો એનું એ જ છે. આ બધી ઝેરોક્ષ જેવું ના હોય. એવું એક એવું કહ્યું પ્રમુખ સ્વામીને કે યોગી બાપા થાપો આપતા તો તમે થાપો આપનું શકો જાય, એને આપણે નહીં, એ કરતા તો બરોબર છે, નકલ કરવાની જરૂર નથી. એટલે જે સત્પુરુષની જે પ્રકારની પ્રણાલિકા હોય એને અનુકૂળ થઈ જઈએ તો કંઈ વાંધો આવે નહીં. એ એની દેશી કોઈ દિવસ કાઢતા નથી. એટલે અમારા વખતમાં યોગીજી મહારાજના સમયમાં શાસ્ત્રી મહારાજના એક સાધુ હતા તો નકલ બહુ કરતા, પણ હા પેલા હતા આફ્રિકા ખંડમાં ગયેલા એક વખત બધા હેરાન થઈ ગયેલા એનાથી. એટલે કહેવાનો અર્થ એ છે કે ખ્યાલ છે ને ભાઈ,
એટલે આ પ્રમાણે એવાનો અર્થ નહીં. તો સ્વામી આજે બધા આપણા ત્યાં આ રીતની આપણું તત્વજ્ઞાન, જે પંચભેદની વાત જે શ્રીજી મહારાજે જે પૂછી, પંચભેદની વાત શ્રીજી મહારાજે લોજમાં મેં વાત કરી ને, લોજની વાવ ઉપર એ પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્ન આપણા ત્યાં મૂર્તિમાન છે, એનો જવાબ આપણા ત્યાં કોઈ ઉધારાની વાત નથી. અને આ ના સમજાય ને તો અંતરમાં એમ થાય કરે બાપા ગયા. બરોબર છે, હેત છે, સહેજે આપણને એ ભૂલાય તો નહીં. જે મેં પહેલા દિવસ આપણે કહેલું એ ભૂલવાનું નથી. એક હેડ અને હાર્ટનો થોડો ટાઈમ આપવાનો હોય એટલે એડજસ્ટ એની મેળે થઈ જશે. પરંતુ નિશ્ચિત વાત તો આ જ છે. અમને પણ એ વાતો કરતાં કરતાં ઘણી વખત તકલીફ થાય છે બોલતા. બરાબર છે, હેતપ્રીત કંઈ આપણે આટલા વર્ષોની કેવી રીતે ભૂલવાની હોય, તો બધાને ખબર છે. એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. જે રીતે ધ્યાન ભજન કરતા હોય બરાબર એ રીતે કરજો, આ ગોઠવાતું જશે. એની મેળે ક્યારે ગોઠવાઈ જશે, યોગી બાપા પછી પ્રમુખ સ્વામીનું મને ક્યારે ગોઠવ્યું ખબર પડી નહીં. એટલે એ પ્રમાણે એ બધું એક જ છે. એનું ધ્યાન આખી સિરીઝ આવશે તમારી મેળે. એટલે એ વાત આપણે જોઈ. ત્યાર પછી આપણે આગળ જોયું કે યજ્ઞોની વાત, કે યજ્ઞોની વાતો આપણે જોઈ. અને એમાં યજ્ઞો ખાલી સ્વાહાવાળા નથી, એ જીવન પરિવર્તનના આ સમયાઓ છે કે જેમાં એક વારાંગના ગણિકાનું જીવન પરિવર્તન થયું એ આપણે જાણી કથા. એક જોબન વડતાલાનું બ્રહ્માંડની અંદર પરિવર્તન થયું એ આપણે કથા જાણી. એટલે જે કંઈ મહારાજની પ્રવૃત્તિ છે એ જીવન પરિવર્તનની, એનામાં આ ભાગવતી ભાવ ઊભી કરવાની આ મહારાજની બધી પ્રવૃત્તિઓ ચાલે છે. આપણને એમ લાગે ભક્તની ચિંતામણીમાં કે બહુ વખતે અન્નકૂટની વાત આવે, કાં તો પછી હોળીની વાત આવે. એ બે તો આવ્યા જ કરે, અન્નકૂટ ને હોળી. એવું આપણને લાગે કે આમાં આટલું જ ભરેલું છે, પણ એવું નથી. એની અંદર આ બધી ઘણી બાબતો છે. અને હવે એ જ વાત આવશે હોળીની, કે જે સ્વામીને બહુ પ્રિય પ્રકરણ તો આપણે જાણીએ છીએ. પછી પોતે ગયા ગુજરાત, રહ્યા ડભાણમાં દોય રાત. હતી સંતની મંડળી સાથ, વળતા લે આવ્યા નાથ. ત્યાં રહ્યા હરિ સંત સહુ, કરી લીલાયા પ્યા સુખ બહુ. રહ્યા પંચરાત પોતે ત્યાં, પછી ત્યાંથી બુધે જે આવ્યા. ત્યાંથી ચાલ્યા સમર્થ સ્વામી, આવ્યા બોચાસણે બહુ નામી. બામણ ગામને એકલ બારે, પોતા સરસવણી મહી પારે. જઈ પાદરે પાછા વળિયા, આવી વરતાલે સંતને મળ્યા. એટલે હવે શ્રીજી મહારાજ વિચરણ કરી રહેલા છે, જુદા જુદા ગામોની અંદર ચાલે છે. આપણે જોઈએ કે શ્રીજી મહારાજ ઘોડા ઉપર, ગાડામાં, પગે ચાલતા, ઊંટ ઉપર, કે જે કંઈ સાધન એ વખતે ઉપલબ્ધ હતું એમાં મુસાફરી કર્યા કરતા. ગુજરાત અને કચ્છ અને કાઠિયાવાડમાં 32 વખત શ્રીજી મહારાજ વિચર્યા છે. આ બોચાસણની અંદર 32 વખત શ્રીજી મહારાજ પધારેલા છે. એટલે એ રસ્તાના ગામો છે આ બધા. એટલે એની અંદર કેવા બધા ગામોની અંદર આટલું બધું વિચરેલા છે એનું અહીંયા આગળ વર્ણન આવે છે કે આવું વિચરણ એ શ્રીજી મહારાજ કરતા. અને એની એ જ પ્રણાલિકા આપણા ત્યાં ચાલુ છે. આપણા ત્યાં એવું છે ને કે જે કેમ છે ને કે બીજી બધી દુકાનો હોય ને ત્યાં જઈને લોકો માલ લે. હવે એના માટે એડવર્ટાઇઝ બહુ ના કરવી પડે કે બીડીની દુકાન હોય, દારૂની દુકાન હોય, તમાકુની દુકાન હોય, અનાજની દુકાન હોય, ઘાસતેલની દુકાન હોય, રમત ગમતની, મોજ શોખની, બધી જોવાનું હોય, ફરવાનું, એમાં એડવર્ટાઇઝ બહુ ના કરવી પડે, લોકો ખેંચાઈને જાય. પરંતુ મોક્ષની દુકાનમાં છે ને આ બહુ અઘરું છે આવવું લોકોને. એટલે શ્રીજી મહારાજે વાત કરી કે જો સંતો કોઈ આપણા ત્યાં આવશે નહીં, આપણે જાતે જવાનું, હોમ ડિલિવરી સત્સંગ, કે આપણે જઈને પીરસવાનું. એટલે સંતોને કહેલું કે તમે ઝૂંપડે ખેતરે હળે ગામડે બધે જજો અને જઈને આ સત્સંગ કરાવજો. એટલું નહીં પણ પોતે વિચર્યા, ખાલી સંતોને બોલ્યા નહીં, પોતે બેસી ના રહ્યા અને કહ્યું જાઓ બધા ફરી આવો અને હું બેઠો છું, એવું નહીં. પોતે જાતે ખૂબ વિચર્યા. અને એ પ્રમાણે સંતોએ ઘેર જઈને લોકોને વ્યસનમુક્ત કરી, મહારાજનો આશરો કરીને ભગવાનના માર્ગે ચડાવી દીધા. આ એક શ્રીજી મહારાજની પ્રણાલિકા હતી. અને એ પ્રણાલિકાના અનુસારે પછી ગુણાતીતાનંદ સ્વામી 800 ગામો ફરતા, એમના ગામડાઓ જે સુરત દેશના
અને ઠેઠ વડતાલ 2 વખત આવે, એ વચ્ચે આવતા ગામો. ત્યાર પછી ભગતજી મહારાજ પણ ગુજરાતમાં ને બધા ખૂબ વિચરતા. ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ તો ઠેઠ એમની પાછલી ઉંમર સુધી પણ પાછા પડ્યા નહીં. કોઈ સ્વામી હવે વિચરણ બંધ કરો કે હું ખાટલે પડીશ ત્યારે બંધ થશે. તો એ પ્રમાણે એ પણ ખૂબ વિચર્યા શાસ્ત્રીજી મહારાજ. અને આપણે જોયું કે યોગીજી મહારાજ પણ ગાડાની અંદર ચાલતા. એવી રીતે ખૂબ વિચર્યા. એમની સાથેનો પણ અમે ઘણો બધો લાભ 14 વર્ષ સુધી લીધેલો છે. એ વખતે આપણી પાસે કોઈ સાધનો નહીં. હવે ખાલી નડિયાદથી આણંદ જવું હોય તો ટ્રેનમાં જવાનું 3rd ક્લાસમાં. હવે કેટલું નજીક છે. હવે એમાં પાછું ગોયા તળાવ છે આણંદમાં, ત્યાં મંદિરથી જવાનું તો 1.5 કિલોમીટર તો સ્ટેશન થાય. એટલા વખત 2 વખત આણંદથી નડિયાદથી પાછા આવી જ જાય મોટરમાં જઈએ તો એ ચાલી જ જવાનું. અને નડિયાદ ઉતર્યા પછી પાછું 1.5 કિલોમીટર ઉતારે જવાનું. આવી પરિસ્થિતિ જ અમે અનુભવ કરેલો છે સ્વામી સાથે. તો એવી રીતે ઘણી બધી મુશ્કેલીઓની અંદર આ બધું પણ વિચરણ ચાલુ ને ચાલુ. અને પ્રમુખ સ્વામીએ તો આડો આંખ વાળી દીધો કે અત્યાર સુધી તમે જુઓ 17,000 ગામડાઓ ફરી નાખ્યા. આટલું બધું વિચરણ કોઈએ કર્યું ના હોય. એટલે એ સમય એવો હતો, સ્વામીની ઉંમર એવી હતી અને એ પરિસ્થિતિ હતી. અત્યારે આપણે જોઈએ કે મહંત સ્વામી શ્રી એવું કંઈ વિચરણ કરે એવી પરિસ્થિતિ નથી, એવી જરૂર પણ નથી અત્યારે. કારણ કે એમને પણ 83 અને હમણાં ભાદરવા 9 પર 84મું વર્ષ એમને બેસશે. એટલે આ પ્રમાણે એમને અત્યારે આ પ્રકાર છે ને. ખાલી એક મળવામાં પણ જુઓ ને કે છે આજ સવારે કઈ વાત કરી કે બહુ દુઃખ થાય છે, સ્પીડથી બધાને ખેંચવા પડે, છૂટકો જ નથી. એટલે પાછળવાળા હાવ રહી જાય એવી પરિસ્થિતિ થઈ જાય ને. પણ આવી પરિસ્થિતિમાં જે વખતે જે અનુકૂળતા હોય એ સર્વોપરી સમજવાનું. એમાં કોઈ પણ પ્રકારની શંકા કરવાની નહીં કે આવું થઈ ગયું એવું બોલવાનું જ નહીં. જે થાય છે બધું બરોબર અને સમય અનુકૂળ થાય છે. સમયને અનુકૂળ જે રીતનું થતું હોય કે પહેલાં તો સંતો આવતા મહિનો રહેતા, હવે એ નથી પદ્ધતિ. હવે જરા ઝડપથી ટૂંકમાં બધું કાર્ય બધું જ થવાનું છે. એટલે એ રીતે જે તે વખતે જે હોય એને અનુકૂળ આપણે સૌ શંકા કોઈ દાડો કરવી નહીં કે આમ કેમ કે મારા વખત આમ હતું ને આમ એવું બોલવાનું નહીં. એ જે છે એની જ પ્રણાલિકા, એના જ પુરુષ છે ને એની એ પ્રણાલિકા એમની અત્યારની પદ્ધતિ પ્રમાણે સમયની રૂખ પ્રમાણે ચાલે છે એમ આપણે સમજવાનું. આ પ્રમાણે શ્રીજી મહારાજ બધે વિચરે છે અને બધા તીર્થો પાવન કરે છે, નવા તીર્થો બનાવે છે અને બધા કેટલા બધા નવા મુમુક્ષુઓને ભગવાનના માર્ગે ચડાવે. આમ લાગતું હોય વિચરણ જેવું, પણ એમાં કેટલા બધા કામો બેહદ થઈ જતા હોય છે એ આપણને આમાંથી ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ આ વિચરણ સાથે જ આ બધો વિચરણ સત્સંગ વધાર્યો કે દાસ અર્થે ફર્યા સર્વ દેશ, પછી કર્યો પાંચાળે પ્રવેશ. ત્યાં દાસને દર્શન દીધા, મળી નાથ કૃતાર્થ કીધા. પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ. ત્યાં હરિજનને તેડાવ્યા, 10-20 સંત પણ આવ્યા. શ્રીજી મહારાજ ગુજરાતની અંદર વિચરણ કરી રહ્યા છે અને આ ચરોતરની અંદરથી પછી શ્રીજી મહારાજ આગળ ફરતા હવે આગળ આ જે ઉત્તર ગુજરાતમાં પણ ગયા, ઊંઝા, મહેસાણા વગેરે, કરજીસણ વગેરે ગામોની અંદર. અને પછી ત્યાંથી ફરતા જેતલપુર આવ્યા અને એમ કરતાં પછી શ્રીજી મહારાજ પાંચાળ એટલે આ પ્રમાણે આ ગઢડા, સારંગપુર, આપણે અત્યારે પાંચાળમાં જ છીએ, બેઠા છીએ અત્યારે. એમાં એમણે પ્રવેશ કર્યો અને એ સમયની અંદર ફાગણ મહિનો આવી ગયો અને મહારાજ કે હવે આપણે હોળી રમવી છે. અને એ વખતે શું થયું, પછી સુંદર યાણ્યો સમાજ, રંગ કેસર રમવા કાજ. પેલા ફૂલેલ ગુલાલ ઘણા, મેલ્યો સમાજ ન રાખી મણા. બધું તૈયાર કરી દીધું છે. હોળીનો સામાન જોઈએ એ બધો ગુલાલ અને તે બધા સરસ મજાનો કેસરનો રંગ ના અને તેને બધું તૈયાર રાખ્યું છે. અને શ્રીજી મહારાજ હવે જમવા બેઠા કે સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર. જ્યારે જમી લીધું છે જીવને, ત્યાં આવીને ઘેરિયા જને. લાવ્યા રંગ સુરંગ ગુલાલ, ઘેરી લીધા છે ઘરમાં લાલ. છાંટે રંગ ઉડે છોડ્યું ઘણી,
ચડી ઘરદી ગુલાલ તણી, રંગ સો રંગે રંગ્યો રંગીલો, રસ બસ થયા છે છબીલો. પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે. આ 64મું પ્રકરણ ફગવાનું એ જ અત્યારે ચાલી રહ્યું છે. એટલે શ્રીજી મહારાજ એ વખત અહીં સારંગપુરની અંદર પધારેલા છે. જીવા બાપુના ત્યાં રાઠોડ દાદલના બધા સત્સંગીઓ છે અને ત્યાં મહારાજ બિરાજ્યા છે. અને એ વખતે જે અત્યારે ચોરાની સામે એ જીવા ખાચરના દરબારમાં જ વચ્ચે વંડી છે અને પેલી બાજુ બીજા ઘર છે. અને એ સમયની અંદર એ બધો રંગ રમવાનો હતો. તો એક બાઈએ આવીને શ્રીજી મહારાજ ઉપર ગરમ ગરમ રંગ ઢોળી દીધો. આવીને એણે ઓપનિંગ કર્યું સીધું, એને શરૂઆત મંગળાચરણ કર્યું. શ્રીજી મહારાજ જરા પાકા થઈ ગયા, આ કોઈ રમવાની રીત નથી, ગરમ ગરમ રંગ રેડ્યો, ગરમા ગરમ. મહારાજ કે આવું નહીં, અને હવે એમ કરીએ કે બાઈઓને જુદો રંગ આપીએ. આ વંડીની પેલી બાજુ તમારે રમવાનું, આ બાઈઓએ અંદર, અને આ બાજુ ભાઈઓ અને સંતોને અમે રહીશું. આપણે ભેળીસાળો કરવાનો નથી. એટલે શ્રીજી મહારાજનો આ એક સિદ્ધાંત રહેલો કે બીજી જગ્યાએ આ હોળીઓ છે ને એ બધી ભેળીસાળાવાળી જ હોય છે, હોળીને ધૂળેટી બધું, અને એમાં બધા ઘણો અનર્થ જ થતો હોય છે. એટલે શ્રીજી મહારાજે આ પ્રણાલિકા સારંગપુરથી બરોબર બાંધી કે આપણે આ પ્રમાણે જુદું જ આપણે બરોબર વ્યવસ્થિત આ રમવાનું રાખવાનું. એટલે આપણે જોઈએ છે કે મહારાજે જે બધા ઉત્સવો હતા એ ઉત્સવોને બંધ ન કર્યા. શ્રીજી મહારાજના વખતમાં જે બધા ઉત્સવો ચાલતા હતા, લોક ઉત્સવો, એ બધાને સમયાનું રૂપ આપ્યું. એ બધા મેળા બની ગયેલા. ઉત્સવો છે ને ધીરે ધીરે મેળા બની ગયેલા. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે જેમ લોક થાય છે ભેળા, એમ સમજશો નહીં આ મેળા. આ અમારા સમયા છે, આ મેળા નથી. મેળામાં તો બધા અનર્થો બધા થાય. તો એ પ્રમાણે શ્રીજી મહારાજે આ સમયા કર્યા. એમાં જે હોળીના ઉત્સવની આપણે વાત સમજીએ છીએ એમાં તો બહુ જ અનર્થ બધા ચાલે છે, અત્યારે ચાલે છે અને પહેલાં એ ચાલતા હતા. એટલે શ્રીજી મહારાજે એની મર્યાદા અહીંથી બાંધી દીધી કે મર્યાદામાં રહીને આપણે ઉત્સવો ઉજવવા. એટલે તમે જોશો કે જે બધા રંગ ને બધું મહારાજ બહુ છાંટતા, બધાને ખૂબ રસબસ કરતા, ખૂબ ગુલાલ ઉડાડતા, અને બે તળ પાડતા સાધુના અને સંતો સાધુના અને હરિભક્તોના. આ બાજુ સુરોખાચરને બધા હોય, પેલી બાજુ બ્રહ્માનંદ સ્વામીને બધા હોય. કોઈ વખત સંતોના બબે પાડે કે નિત્યાનંદ બ્રહ્માનંદ વર્ષિત બે એમ કરીને એવું પણ પાડતા. એવી રીતે ઘણી પ્રકારની બધી રમતો ચાલતી અને બહુ જબરજસ્ત બધો સમયો ઉત્સવ થતો. પરંતુ મર્યાદા મુખ્ય મહારાજ રાખતા. એટલા માટે એમણે કહ્યું કે આપણે જે રંગ રમવાનો છે એનો ભાવાર્થ સમજો. બધા ઘણા કીર્તનો હોળીના હોય છે બહાર પરોક્ષમાં, પણ આપણા પરમહંસોએ જે હોળીના કીર્તનો કર્યા છે ને એ બહુ જુદી ટાઈપના છે કે હમ તો ના ખેલી એસી હોરી, જો હરી હોરી મેં લાગી રહે નિત આવાગમન કી ડોરી. કે આવવાનું જવાનું, જન્મ ધરવાના મરવાનું, એવી હોરી અમારે ખેલવી નહીં. કે ન હો રમ એસી હોરી કે સ્વાંગ, બધા જુદા જુદા પ્રકારના શ્વાન શુકરના દેહ ધરી અને વારંવાર આવવું પડે, કૂતરા ગધાડા બળાડા, એવી પ્રકારની હોરી ખેલવી અમારે નથી. એટલે કે છે કે ના ડારે પિચકારી એસી, ના ડારે પિચકારી, કે આવી પિચકારીઓ મારવાની નથી કે જેમાં ભગવાનનો રંગ લાગે ન લાગે. ન છિરકે હસો રંગ, કે બેવો અમારી ઉપર રંગ ના છાંટો કે જેનાથી ચિત્ત શ્યામના સંગે રંગાય નહીં. એવી પ્રકારના એમના પદો બધા છે. એટલે કે છે કે એસી હોરી હમ ના ખેલે લોક હસે દે તારી, ના પીછતાવે ના લોક રીઝાવે અપનો કાજ બીજા બગારી. આપણે બધાને ખુશ કરવા માટે જીવનમાં આવ્યા નથી આપણું કામ બગાડીને, પરંતુ આપણે મોક્ષ માટે આવ્યા છીએ. તો એવી હોરી આપણે ખેલવી. તો આપણા સંતોના પદો પણ આધ્યાત્મિક, નવી તો એ લાગે કે એમના પદોમાં પણ આધ્યાત્મિક છાંટ રહેલી છે કે આવી હોરી અમારે ખેલવી છે. અને સંતની સાથે હરિભક્તોને હોરી ખેલવાની ને કે સો સંત સે હોરી ખેલીએ, ભજન ભક્તિ દ્રઢ હોય. અને પછી કે કનક કામિની કે દ્રઢ ત્યાગી, પ્રભુપદ પ્રેમ અભંગ. કે કેવા સંત સાથે હોરી ખેલવાની કે ભજન ભક્તિ દ્રઢ હોય, કે આપણામાં ભજન ભક્તિ દ્રઢ થાય. અને કેવા સાધુ કંચન કામિની કે ત્યાગી, એ કંચન અને કામિનીનો ત્યાગી હોય. પ્રભુપદ ભક્તિ અભંગ, ભગવાનમાં જેની ભક્તિ હોય અને ધર્મ નિયમ દ્રઢ હોય એવા સંતની સાથે આધ્યાત્મિક હોરીની આગળ વાત થાય છે. નવી વાત કહેવાય ને આ સંતોના પદોમાં. તો આવી હોરીની વાતો અહીંયા આગળ કરેલી છે. હવે હોરીની અંદર એક એવું પણ આવે છે કે ફગવા. ફગવા આપણે ફગવા એટલે ચણા, પછી દાળિયા, અને પછી
ખજૂર, એને આપણે ફગવા કહીએ છીએ જમવા માટેના. એટલે એ ફગવા કોઈ ગોઠ કહે છે અહીં કાઠિયાવાડમાં. એટલે એ માગે પૈસા, કોઈ પૈસાથી પણ કહે. તો આ પ્રમાણે હવે આ રીતે મહારાજ કહે છે કે હવે તમે માગો, અમે તમને ફગવા દઈએ. શ્રીજી મહારાજ એમને ફગવા માગવાનું કહે છે અને તમે ફગવા માગો એમ સામેથી અહીંયા આગળ કહ્યું કે પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે. તમે માગો એ ફગવા આપીએ. હવે આપણે તો જોઈએ છે ને કે કો ખેલે એસી ફાગ કે શ્યામ ચરણ તજી કરનો પડે નહીં તો ઘર ઘર મેં અનુરાગ. એવી આપણે ફાગ ખેલવાના. પહેલાં ફાગ ખેલવાના પણ આવતા, ડફ રાખીને બધા ફાગ ગાતા. અત્યારે પણ ગાય છે, ખાસ કરીને મારવાડની અંદર મોટું એક પેલું હોય છે, મોટું પેલું અને રાખીને આમાં વગાડતા બધા ભેગા થઈને ગાય. એવી રીતનું કહે છે ને કે એવું જે ફાગ છે ને, ફાગની અંદર એમણે વાત કરી કે આવા ફાગ અમારે જોઈતા નથી કે ભગવાનનું શરણું છોડીને પછી ઘેર ઘેર જન્મ લેવા પડે. એટલે કહે છે કે આ પ્રમાણે એમણે કહે છે કે ન ઓઢે. એમણે કહે છે કે એવું અમારે તો રહેવું છે કે પ્રેમાનંદ કહે મિલય અક્ષરપતિ પૂરન હમારે ભાગ. કે આપણે ભગવાનને છોડીને ઘર ઘરમાં અનુરાગ કરવાનો નથી, પરંતુ ભગવાન આપણે એની અંદર પ્રીતિ કરવાની છે. તો એવા ભાગ માગી લેવા, એવા ફગવા માગી લેવા. આપણે જોઈએ ને કે ભગવાને આ તો માગવાનું કોઈ પણ એમને જ આપ્યું છે. આપણને એમને ઘણું બધું ભગવાને દાન કરેલું છે. આજે જુઓ ને અહીં મોરને અહીં ઉપર શું કહેવાય કલગી આપી, જરા એસ્થેટિક લાગે દર્શન. તો એને માગ્યું નથી. ગુલાબને સૌરભ આપી, એણે માગ્યું નથી. એટલે આ બધા પશુ પંખી અને બધા જીવજંતુ એને ભગવાને ઘણું બધું આપ્યું છે વગર માગે, પણ એનાથી સંતોષ છે. એક પણ યાર માણસ એવો છે ને જેટલું આપીએ તો એ અધૂરું ને અધૂરું. એની હોળી ભડકેલી જ રહે. હો, ગમે એટલા હવી સિંચો તો પણ એવું. ભગવાને કાન આપ્યા, નાક આપ્યા, આ બધું કેટલું બધું આપણને આપેલું છે, પરંતુ નથી સંતોષ, કે નથી એની કદર. એવી પરિસ્થિતિ થઈ છે. હવે જ્યારે મહારાજે માગવાનું કહ્યું છે ત્યારે બધા કેફમાં આવી ગયા કે એવું માગવું કે આયુષ્યભરની ગાગર છલકાઈ જાય, જન્મનું દરિદ્ર ભાંગી જાય, એવું આપણે એમની પાસે માગી લેવું. હવે એમાં પણ માગનારાની પણ એક ઊંચાઈ હોય છે આધ્યાત્મિક. હવે એમાં બે ગ્રુપ હતા. એક કાઠિયાવાડની બાઈઓનું ગ્રુપ હતું, ખોટું નહીં લગાડતો તો હરિલામૃતમાં લખેલું છે, અને એક આ ગુજરાતની બાઈઓ, એમાં પણ ઉત્તર ગુજરાતની બાઈઓ હતી કે એમાં મુખ્ય જતનભોઈ હતા, વખતબા હતા, ગંગાબા હતા, પછી પેલા કસળીબા હતા મહેસાણાના, પછી આ બાજુ તમે જુઓ તો જીતબા હતા ચલોડાના, એવા બધા વખતબા હતા આ વેલાલના. એવા બધા ઉત્તર ગુજરાત તરફના બધા બાઈઓ એ વખતે એ પણ અહીં આગળ આવેલા. અને એ સમયની અંદર મહારાજે જ્યારે માગવાનું કહ્યું, એમ કરિયલા બેલે વાત સુણી જન થયા રળિયાત, વારું માગશું અમે મહારાજ, બેજો રાજી થઈ તમે રાજ. ત્યારે રાજ કહે રાજી છઈએ, માગો મન માન્યું અમે દઈએ. મહારાજ કેફમાં જો, મહારાજ મોજમાં છે. આપણે કહીએ ને હવે મોજ એમનું મૂલ્ય ના હોય, જે માગવા ને એ મોજમાં આપી જ દે. એનું નામ મોજ કહેવાય. મોજ આવવી જોઈએ. જેમ પેલા ગોંડલના બાપુએ જુનાગઢ નવાબનો હોકો ભર્યો ને, ખાલી મોજમાં આવી ગયો, 40 ગામ આપી દીધા. હોકો ઇસ્માલીઓ અબ્દુલીઓ રોજ ફરતા હતા, પણ એને કંઈ નહીં, તો પાટું પાડતા કખા મર ગયા, અને અહીંયા આગળ એને 40 ગામ આપી દીધા. એટલે મોજનું કોઈ મૂલ્ય જેવું હોય નહીં. તો અત્યારે મહારાજ છે ને મોજમાં આવી ગયા છે કે તમે આ કંઈ માગો. ત્યારે પછી આમાં જે સૌરાષ્ટ્રની બાઈઓ છે ને એને કહ્યું ને 200 રૂપિયા આપો. પણ એમની ભાવના સારી હતી કે એમાંથી સારું બધું કંઈ ખાવાનું લાવીને મહારાજને ધરીએ. કારણ એક વખતનો દુબળો દેશ, એટલે એમણે એવી રીતનું માગ્યું. અને આ જતન ફોઈ હતા ડાંગરવાના, અને એ બધી બાઈઓ ભેગી થઈ જે મહારાજ પાસે માગે છે ને એમાં એમની આધ્યાત્મિક ઊંચાઈનો ખ્યાલ આવે. લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ પેલા જૂની બાબતોમાં, જેમ યહૂદી ધર્મ તો સ્ત્રીઓમાં આત્માય માનતો નથી, એનું કલ્યાણ થયું એવું માનતો નથી. ઘણા બધાને એવી રીતનું હોય છે ધર્મોમાં કે સ્ત્રીનું દેહની અંદર કલ્યાણ થાય નહીં. મહારાજ એવું રહેવા દીધું નથી. ગમે તે સ્ત્રી તો દેહ તો સ્ત્રીનો હોય કે પુરુષનો હોય, એનો કોઈ મેળ નથી. પરંતુ જેણે ભગવાનની આવી ભક્તિ કરી એ પછી કુશળ કુંવરબાઈ, લાડુબાઈ, જીવુબા હોય, મીણબા હોય, ગંગાબા હોય, ગમે એ બધા મુક્ત અવસ્થાને પામ્યા છે. આપણે એક પુસ્તક છાપ્યું છે
સંપ્રદાયના નારી રત્નો વાંચજો, 2 ભાગમાં છે. કેવી કેવી મુક્ત સ્થિતિવાળી બાઈઓ શ્રીજી મહારાજના વખતમાં હતી, અત્યારે પણ હોય. પણ એ છે ને એનાથી ખ્યાલ આવે તો એમની આધ્યાત્મિક ઊંચાઈનો ખ્યાલ આવે. આની ઉપરથી આપણે શરૂ થાય છે કે મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ હમાયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ. સત્સંગી જે તમારા કહાવે, તેનો કેદીય ભાવ ન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આડું જે પડે, માગીએ અમને ન નડે. એટલું માગીએ છઈએ અમે, દેજો દયા કરી હરી તમે. આ પહેલો ભાગ કે આ ભાઈઓ શ્રીજી મહારાજ પાસે બહુ અદ્ભુત માગણી કરે છે. વિશ્વના ઇતિહાસની અંદર આવી કોઈ માગણી તમને નહીં દેખાય. એવી અદ્ભુત માગણી અહીં આ ભાઈ હરિભક્તો કરે છે. કેટલી ઊંચી સ્થિતિને પામ્યા હશે સત્સંગની અંદર, એ આની માગણી ઉપરથી ખબર પડે. અમે એક વખતે સ્વામીની સાથે આદિવાસી વિસ્તારમાં હતા, પ્રમુખ સ્વામી મહારાજ સાથે, અને આપણે દાદરા નગર હવેલી એટલે એ બાજુ જે સેલવાસ બાજુ સત્સંગ આપણો ઘણો થયેલો, 25 વર્ષનો જૂનો. અને એ બધા ઘણા બધાના જીવનમાં પરિવર્તન આવી ગયેલું. સાવ આદિવાસી, જીવતા કરચલા, જીવતા માછલા ખાનારા, અને બકરા અને કોકડાને મારીને ખાનારા, અને એ પ્રમાણે ઘેર બધું એવું જ પડ્યું હોય દારૂનું ના અંતે. કંઈ ખબર જ નહીં કે આપણે માણસ જેવું કંઈક છીએ. એવી પ્રકારનો સદ્દન એવો અબુધ વર્ગ. હવે એના ત્યાં આપણા સંતો વિચર્યા અને એમનું જીવન સુધર્યા. હવે જ્યારે એક વખત સ્વામી બેઠા હતા અને બધા પગે લાગતા હતા આદિવાસીઓ, અને સહેજે સ્વામી એક જણને મજાલ્યો કે લે દારૂ બારૂ કંઈ બીજું કંઈ તાળી બાળી. એ સ્વામી મને તો 25 વર્ષથી સત્સંગ છે, અને હું તો આ શુદ્ધ શાકાહારી છું, આ બીજું બધું તો છે જ નહીં. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં પ્રાજ્ઞ સુધી પહોંચ્યો છું, અને આ પ્રમાણે બધા સમય ઉત્સવ, ઘર સભા બધું જ હું કરું છું, અને એક એક નિયમ ધર્મ બરાબર ચેષ્ટા કરીને સૂઈ જઈએ છીએ અમે બધા ઘરના. આટલી બધી વાતો કરી અને પછી છેલ્લે માગ્યું કે સ્વામી એટલી કૃપા કરજો, આને આ દેહે બ્રહ્મરૂપ કરી અને મહારાજના ચરણમાં મૂકી દેજો. ત્યારે આપણને ખબર પડે કે સ્વામીએ આદિવાસીમાં ભાવડામાંથી કેવી રીતે આ સ્થિતિમાં લાવી દીધા. એટલે પ્રશ્ન પૂછે ને એની ઉપરથી એની આધ્યાત્મિક ઊંચાઈ વારે આપણે બોલું છું ને એનો ખ્યાલ આવે. તો આવા ભગવાન હોય અને આવા ભગવાનના ધારક સંતો હોય ત્યારે મુમુક્ષુઓની આવી એક પ્રગતિ થાય ને થાય. તો આ પ્રમાણે એ પહેલું જ આ બાઈઓ છે. હવે માગે છે શું કે મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. ભાગવતમાં કહ્યું છે વિષ્ણુ માયા ભગવતી યયા સંમોહિતમ જગત. આ માયા છે ને એને કરીને આખું જગત એમાં આખું મોહ પામેલું છે. હવે તમે જુઓ કે માયા 2 પ્રકારની છે, એક બાહ્ય માયા અને એક આંતર માયા. એ બાહ્ય માયા છે ને એ પણ ઘણી વખતે આપણને હેરાન પરેશાન કરી દે છે. કે દાખલા તરીકે વેળાવદરના રૂડાભાઈ, એને શ્રીજી મહારાજ કોઈ બળદ બહુ સારા હો, બળદ બહુ સારા, આવા હોય તો અમને કંઈક ગોતી આપજો. કે હા ગોતું છું. ઠેઠ સુધી ગોત્યા, મહારાજ પૂછપૂછ કરે કે એવા નથી મળતા, એવા નથી મળતા. ધામમાં ગયા પછી લાઇટ થઈ, અને મારા દઈ દેવાતા ને મારા મેં આપી દીધા હોત તો શું વાંધો આવત. એ માયા, એને માયા છે ને પદાર્થ રૂપે પણ માયા આવીને ઊભી રહી ગઈ કે આપી શક્યા નહીં. એવી રીતે આ બધું સેવા લખાવવામાં કંઈક બીજું સમર્પણની અંદર ઘણી વખત બધી માયા આવીને ઊભી રહે. સ્ત્રીપુત્ર રૂપી માયા પણ આડી આવીને ઊભી રહે. એક વખત દક્ષિણ આફ્રિકામાં સ્વામી ગયેલા, યોગી બાપા, દક્ષિણ આફ્રિકામાં નહીં, રોડેશિયા તરફ, એટલે કે એ વખતે કંઈક ન્યાસાલેન્ડ કહેતા, અત્યારે ઝિમ્બાબ્વે કહે છે, એ વખત ન્યાસાલેન્ડ ને બધું પેલું કહેતા હતા. હા, એટલે એ વખતે ત્યાં સ્વામી ગયેલા ત્યાં બુલવાયોમાં, અને કોઈ કથા ચાલતી હતી, અને એ વખતે આ ઝિમ્બાબ્વે ને પેલું શું કહેવાય, આ ઝિમ્બાબ્વે, એમાં કથા ચાલતી હતી, અને એક મહાત્મા 7 દિવસથી માયા ઉપર નિરૂપણ કરતા હતા. બોલો, 7 દિવસથી માયા ઉપર નિરૂપણ કરતા હતા. અને પછી યોગી બાપા આ ગયા કે શું પ્રસંગ ચાલે છે, કે માયાનું ચાલે છે ક્યારનું.
પછી સ્વામીએ એની ઉપર વાત કરી કે અમારા ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ભગવાનનું ભજન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. પેલા કે હા 7 દાડાનું ઠેકાણું પડ્યું આજે. 7 દાડાથી માયા મટવાતા હતા, આ એક લીટીમાં કહી. સામાન્ય લોકો સ્ત્રીના માયા કહે છે, સ્ત્રી માયા નથી. સ્ત્રીને જો એનો ધણી ભગવાન ન ભજતા જતો હોય તો એનો ધણી પણ માયા કહેવાય. એટલે ભગવાનના ભજનમાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે એનું નામ શું કહેવાય? માયા. બહુ સીધો ઉત્તર છે. એટલે આ પ્રમાણે આવી રીતે આ બધી માયાઓ આપણને પકડે છે. એટલે આંતર બાહ્ય માયા તમે જુઓ કે ચ્યવન પછી પરાશર પછી બધા છે ને એ પણ બધા એમાં લેવાયા અને એમને ઉપાધિઓ બધી લાગી ગઈ. એટલે કે છે ને એ બધી માયાની અંદર બધા પડ્યા છે. જેમ દેવાનંદ સ્વામી ગાય છે ને કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા માયા મનમાં મગરૂર માયા મનમાં મગરૂર ડાહ્યા પિલાણા દાઢમાં ચાવી કીધા ચકચુર ચાવી કીધા ચકચોર સેવો ગુરુ હરિ સંતને. માયાએ બધાને ચાવીને ચકચૂર કરી દીધા જ મોટા મોટાઓને. એટલા માટે જય ગુરુમાં હરી રહ્યા હોય એવા ગુરુનું જો સેવન કરીએ તો માયા પાર થઈએ. એ વાત આગળ આવશે, પણ આગળ આટલું સમજીએ કે એવી મહાબળવંત માયા છે કે મોટા મોટાઓને પાડ્યા છે. તમે જુઓ આંતર માયા પણ બહુ મોટી છે. અંતરની માયા પણ મોટી છે. એ હું અને મારું એ બહુ મોટી માયા છે. આ પ્રમાણે હું ને મારું છે ને એ પણ મોટી માયા છે. એટલે એમાંથી નીકળવું બહુ અઘરું છે. શિક્ષાપત્રીમાં કહ્યું છે ને દેહે હંતા છે મમતા છે, એ માયાનું રૂપ બતાવ્યું છે. એટલે એ પ્રમાણે દેહની અંદર અહંતા અને મમતા એને છોડવાની. એની ઉપર તો આપણા કલામ સાહેબે પુસ્તક લખ્યું કે પ્રમુખ સ્વામી એવા છે કે જેને આઈ નથી ને મી નથી, મારું નથી, એવી પ્રકારના છે. એમને હું પુસ્તક અર્પણ કરું છું. એટલે એ દૃષ્ટિથી આ માયાથી પર જવું બહુ અઘરું છે. એટલે અંત્યનું 39મું વચનામૃત છે, એની અંદર આ જ પ્રાર્થના છે કે હે મહારાજ, આપની માયામાં ભલભલા બધા મોહ તો પામી ગયા છે, માટે અમારી ઉપર એવી કૃપા કરજો કે અમે એમાં લેવાઈએ નહીં. અને તમારી માયાને તર્યા હોય એવા જે સંત છે એનો અમને સમાગમ આપજો, તો જ આપણે માયાને તરી શકીએ. એટલે એમાં માયાને તરવાની જ પ્રાર્થના કે રોજ આવું માગવું, આ માયાને તરવાનું. અને કહેવાય છે કે મોટા મોટાઓ પણ આ માયાની અંદર લેવાયેલા છે. એના દાખલાઓ કયા કે પ્રહલાદ, હનુમાન અને જે બધા છે ને એ પણ નારદજી પણ માયામાં લેવાયા છે. એવી ભયંકર માયા છે. નારદજીના મનમાં એમ હતું હું તો ભગવાનનું મન કહેવાઉં, મને માયા શું કરવાની છે, એવો એમના મનમાં કેફ ચડી ગયેલો. અને ભગવાન એને બતાવવા માટે માન કહે છે ને, માનરૂપી પણ માયા છે. અને એ વખતે જતા હતા અને એક મોટું શહેર આવ્યું. આ માયાવી નગરી જ હતી પાછી ભગવાનની. અને એમાં એક શહેર હતું અને એમાં ગયા તો એના રાજા તો શિલનિધિ. અને એમનું સ્વાગત કર્યું અને કહ્યું કે મારી દીકરી વિશ્વમોહિની છે, અરે એને કંઈક લગ્ન કરવાના છે અમારે, તમે ત્રિલોકીની અંદર ફરો છો તો કોઈક એવો યોગ્ય મૂર્તિઓ બતાવો. એટલે એને બોલાવો, હાથ જોઈએ. અને હાથ જોતાં જોતાં મોઢું જોયું અને પછી બોલ્યા, મળી ગયો મૂર્તિઓ. કે કોણ? હું પોતે. હવે કે તમે તો એના દાદાના દાદા જેવા છો, એ કે જે હોય. એટલે પછી તો ભગવાને આખી લાંબી કથા, અત્યારે બહુ ટાઈમ નથી, પણ ભગવાને પરણવાની જ આપણે એટલું નક્કી થયું કે નારદજીને પણ પરણવાનું મન થયું. આટલું સમજીએ. માયાથી આ દશા થઈ જાય છે. હવે હનુમાનજી છે ને, હવે એ જ્યારે લંકામાં યુદ્ધ ચાલતું હતું ત્યારે હનુમાનજીનો પ્રસંગ બન્યો કે રામચંદ્રજીને શૈલ્ય લાગ્યા અને સુષણ નામના વૈદ્યે કહ્યું કે જો આની ઉપર દ્રોણાચાલ પર્વત ઉપરથી જો વિશલ્યકરણીની ઔષધિ લગાડવામાં આવે તો શૈલ્ય નીકળે. કે આ તો છેલ્લાના 39માં રામચંદ્રનું નામ લખ્યું છે, કોઈ લક્ષ્મણ કહે છે. પણ એ વખતે કહે છે એ તો ઠેઠતા હિમાલયમાં કોણ જાય? હનુમાનજી કહે હું જાઉં. અને એ તો ઉપડ્યા કૂદકો મારીને ભમ કરતા હિમાલય. અને એણે જોયું કે કઈ ઔષધિ તો ભૂલી ગયા. ઔષધિ કે કેવી હોય એનું વર્ણન કરેલું, પણ બધે દીવા થાય બધા ઉપર થતા થાય. તો અસુર એવી માયા કરી હશે. એટલે એને શું કહ્યું, હું કરવું આવું? એટલે એ સમયમાં મૂંઝાતા હતા. ત્યાં એમની માતા અંજની એ આવ્યા અને એના સ્તનમાંથી દૂધની ધારા છૂટી અને એક મોટો શિખર હતું ને પર્વત, એનું શિખર તૂટી ગયું. એ ધારાનો ફોર્સ એવો હતો. અને પછી અંજની કહે છે તું આ દૂધ ધાવ્યો છે, ઉપાડ આખો પર્વત.
ભારે એટલે આખો પર્વત ઉપાડ્યો. આપણે ઘણી વખત કોઈને કહ્યું ને કે આપણે મારી બેગ છે એમાંથી તું ખોલીશ ને એટલે તરત ઉપર એક વસ્તુ છે મારી લાવવાની, પણ પેલાને સમજણ ના પડતા આખી બેગ લઈને જ આવે કે હનુમાનજીને જેમ લઈને આવે એ કહેવત પડી ગઈ છે મંગા. એટલે હનુમાનજી આખો પર્વત ઉપાડ્યોનો વાંધો નહોતો, પણ પર્વત ઉપાડીને જતા હતા અને નંદીગ્રામ ઉપર કંઈ ઉઠતા હશે અને મનમાં માયા પેઠી, યદિ મેં નહીં હોતા કે જો હું ના હોત તો પછી આ પર્વત ત્યાં પહોંચત નહીં, ઔષધિ પણ થાત નહીં, રામનો દેહ પડી જાત. આવું અભિમાન આવી ગયું. જુઓ આ માયા કેવી ભયંકર છે, મહાબળવંત. અને એ વખતે નીચે છે ને ભરતજી તપ કરતા હતા નંદીગ્રામમાં. એમણે જોયું કે મોટો પર્વત લઈને કોઈક અસુર જતો લાગે છે. એમને ખબર હતી કે રામ રાવણનું યુદ્ધ ચાલે છે, પણ રામની આજ્ઞા નહોતી એટલે એમને જવાનું નહોતું. એમને વિશ્વાસ હતો કે મારા રામને કોઈ કંઈ કરી શકે એમ નથી, પણ આટલી સેવા તો હું કરું અને પાડું હેઠો મારા ઉપરથી જાય છે તો આટલી સેવા કરી દઉં. ત્યારે બાણ માર્યું ને તો હે રામ કરતા પડ્યા. ભૂલ થઈ ગયા, બ્રાહ્મણો ભગત નીકળ્યો હતો અને પગમાં બરોબર બાણ વાગેલું. અને પછી કહે છે કે હવે તો પતી ગયું, હો હવે રામ ગયા, કારણ કે આ પર્વત ત્યાં પહોંચશે નહીં. હવે ઔષધિ વગર કેવી રીતે રહેશે કે એમાં કે કારણ કે ઉડવું પડે ને, હવે પગમાં જ તકલીફ થઈ ગયેલી એટલે એમણે થયું કેવી રીતે જશે. એટલે એણે કહ્યું કે જો કંઈ નહીં, હું બાણ મારું છું, એ બાણ ઉપર તું ને પર્વત બંને બેસ જાઓ અને સીધા લંકામાં ઉતરશો. પેલો કે આ તો ભારે થઈ. હું તો એમ જ સમજતો હતો કે આ પર્વત હું ઉપાડું, આ તો બાણ મોકલે છે ખાલી. એ નહીં, બાણ ઉપર મોહન પર્વત બંને અને બાણ સીધું ત્યાં પહોંચશે ક્યાં આગળ? લંકામાં. એનું અભિમાન જતું રહ્યું. આ મહાબળવંત માયા તમારી. એટલે આ છે ને આવું થાય. પ્રહલાદ જે છે ને હવે ભગવાન એમના માટે પ્રગટ થયા, હિરણ્યકશિપુને નાશ કરવા માટે નૃસિંહ અવતાર થયો. એટલી બધી ભક્તિ અને એને કેટલું બધું એના બાપે તાવેલો, કેટલો મારી નાખવાના બધા જ જેટલા પ્રયોગો થાય ને એટલા અત્યારે વર્ણન નથી કરતો, એ તો આખું ભાગવતની કથા જ અમારી. પણ કે જે જેટલા પ્રયોગ કરવાનો એટલા બધા કરી ચૂકેલા, પણ એની રક્ષા થયેલી. એની ભક્તિ એવી હતી, ભલે મરી જઈએ પણ ભક્તિ છોડવી નથી. હવે આવી પરિસ્થિતિ. હવે એ સમયની અંદર પછી એવું થયું કે એ તો બરાબર છે, તો હિરણ્યકશિપુનો નાશ થઈ ગયો, બધું વાત પતી ગઈ. અને ત્યાર પછી એમના દીકરા વિરોચનનો દીકરો બલિ, અને એ બલિની સાથે બલિને ભગવાનને ચાંપી દીધો છે સુતલની અંદર વામન અવતારે. કથા આવે છે ને આ ચાતુર્માસમાં, એટલે નીચે ચાંપેલો એની ભેગા રહેતા. ત્યાં આખી હું ટૂંકમાં જ વાત કરું છું આ બધી. ત્યાં ચ્યવન ઋષિ આવી ગયેલા અને ચ્યવન ઋષિએ કહ્યું કે હવે મને તમે જરા ભારત ભેગો કરો ને, કે આ પ્રમાણે મારે ત્યાં તીર્થોને આવું થાય કે ભલે. અને પછી તીર્થયાત્રામાં નીકળ્યા અને બદ્રિકાશ્રમની અંદર પહોંચ્યા પ્રહલાદ અને ચ્યવન ઋષિ. અને એ વખતે પેલા ભગવાનને જોયા કે તમે પેલા તીર્થો બતાવ્યા બરોબર છે, આ કોણ છે ભગવાન? એ કે નરનારાયણ. કે શું કરે? તપ કરે છે. લે, તપ કરે છે ને હથિયાર ધારણ કર્યા, શંખ ચક્ર ગદા પદ્મ. જેમ કોઈક બંદૂક લઈને બેઠો હોય આંખ બંધ કરીને પદ્માસનમાં, એ કેવો તપસ્વી કહેવાતો હશે, ખભા ઉપર બંદૂક હોય. એટલે એવું થયું. આ તો એ કહે છે કેમ આવું, કે તું પ્રશ્ન પૂછતા ને, આ તો બોલતા ચાલતા ભગવાન છે, આપણે તો મૂર્તિઓના દર્શન કર્યા ને, આ ભગવાન તો બોલે ચાલે. એટલે એને પૂછ્યું ભગવાન આ કેમ તમે હથિયારો ધારણ કર્યા છે? ભગવાને ધડ દઈને જવાબ આપ્યો કે તારા જેવા અસુરને મારવા માટે. ઓહો બાપા, મને અસુર કયો? હું ભક્ત પ્રહલાદ. હા, મારી કેટલી ફિલ્મો પડી ગઈ, મારા છોકરાઓ કેટલા બધા નાટકો કરે છે, અહીં સુધી સમાચાર જ પહોંચ્યા નથી કે ટાવર બાવર છે કે નહીં આગળ, કે કેવી રીતનું ઇન્ટરનેટ ઉપર આવી ગયું છે ને આ તો બધું. આ બદ્રિકાશ્રમમાં કંઈક કેવું છે આ બધું અહીં. એટલે એટલો બધો ગુસ્સો ચડ્યો, કાં તો તમે ને કાં તો હું નહીં. અને પહેલા પ્રકરણ સ્વામીની વાતની ત્રીજી વાત, નારાયણ અને પ્રહલાદનું યુદ્ધ થયું અને 10,000 વર્ષ સુધી ભગવાનને જીતી શક્યો નહીં. વાત છે ને સ્વામીની વાતમાં તે જો એનું આ પૂર્વ ભૂમિકા થોડી બહુ ટૂંકમાં મેં કહી. તો આપણો કહેવાનો અર્થ એ થયો કે નારદજીને પણ પ્રહલાદને પણ ભગવાનની સામે શસ્ત્રો ઉપાડવા પડ્યા. કેમ? કે હું ભક્ત પ્રહલાદ અને મને અસુર કયો? જો દેહ ભાવ ગયો નહોતો, દેહ ભાવ ગયો નથી. આપણે આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. તમે ભગતે નીકળી જાય અને અસુરે નીકળી જાય, બધું નીકળી જાય ને. હું બ્રહ્મ છું. એટલે આ માયા છે ને મહાબળવંત છે, એ બહુ અઘરી છે. એટલે છે બધા નર નારી બધા એમાં આવી ગયેલા છે. માટે એ માયા અમને ન વ્યાપે એવી તમે અમારી ઉપર કૃપા કરો. આંતર માયા, આ કામ છે, ક્રોધ છે, લોભ છે, માન છે, આ બધી અંદરની માયા છે, અંદર જે પડેલી છે. હવે એના પર આપણે થવાનું છે. પણ રસ્તે જતા કહે છે ને અક્ષર જાતા રે માયા રોકશે. આપણે અક્ષરધામમાં જવું છે ભાઈ, પણ માયા આપણને વચ્ચે
રોકે છે. આંતરમાયા, બાહ્ય માયા, પત્ર કલત્રાદિક એ બધી બાહ્ય માયા પણ છે. કામકૃતાદિક જે આંતરમાયા છે એ આપણને પહોંચવા દેતી નથી. એટલે આ બહેનો માગે છે કે મહારાજ આ મહાબળવંત માયાથી અમારી રક્ષા કરજો. એટલે કહે છે ને કે અનંત જુગ વીત્યા પંથે હાલતા પણ અંતર રહ્યું લગાર, પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. અહંકાર આડો પડ્યો છે. ભગવાન દૂર છે, નજીક છે છતાં પણ શું લાગે છે? દૂર લાગે છે. નજીક છે છતાં પણ દૂર લાગે છે, કારણ કે આડો અહંકાર પડેલો છે. જેમ પેલો કાચ હોય ને અને એની બાજુ આપણે અહીં બેઠા હોય, જેમ પ્રમુખ સ્વામી મહારાજના કાચમાં આપણે બહુ દર્શન કર્યા છે, ખૂબ કેબિનમાં આપણે બહાર હોઈએ, આટલું જ અંતર છે. હા, પણ વચ્ચે આવરણ તો છે ને કાચનું, એટલે આમ હાથ નાખીએ તો પહોંચાતું નથી. એવી રીતે આ પારદર્શક માયા છે. આમ દેખાય કંઈ નહીં, પણ અહંતા અને મમતા છે ને એ આપણને ભગવાન પાસે જતા રોકે. એ એટલું સમજવાનું કે ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન, પારદર્શક માયા, એ આપણને ભગવાન સુધી જતા રોકે છે. એ અહંતા અને મમતા રૂપી માયા છે. એટલે અનંત યુગથી આપણે માયામાં જ બધા ફેલાયા છે. એક વખત એક રાજા હતો, એને કોઈ પ્રકારના છોકરા નહોતા, એટલે એને એમ થયું કે મારું રાજ્ય પ્રજાસત્તાક કરી દેવું, કોઈક સારા માણસને ગોઠવી આપી દેવું. અને એને ઢંઢેરો પીટાયો કે મારા સિંહાસનમાં હું બેઠો હોઈશ અને એ વખતે તમે 1 કિલોમીટરનું વચ્ચે અંતર રહેશે અને પેલી બાજુથી તમારે આવવાનું, અને જે કોઈ આવે દોડી ચાલી જે રીતે 1 કિલોમીટરમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ ચાન્સ એને મારી રાજગાદી આપી હું ઊભો થઈ જઈશ. હા, હું આપી દઈશ રાજગાદી. અને 24 કલાકનો ટાઈમ આપ્યો. 24 કલાકમાં 1 કિલોમીટર આકડે મધ, ગરડા બુઢા નાના મોટા બધા તૈયાર થઈ ગયા. અને પછી રાજા હોશિયાર હતો, વચ્ચે મોહક નગરી બનાવી દીધી, માયાનગરી. અને એમાં રમવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું એટલું બધું બનાવ્યું કે બધા નીકળ્યા ને, ઓહો 24 કલાક 1 કિલોમીટર. અરે થોડું જરા ખાઈ લઈએ, થોડું જરા પી લઈએ. તે બધા બુઢિયાઓ હતા ખાવા પીવા પહોંચી ગયા, કારણ કે ઘેર બહુ આપે નહીં, ડાયાબિટીસ એમ કરીને. તો અહીંયા આગળ તો કંઈ છે નહીં, એટલે બધું એમાં મંડી પડ્યા. અને જે છોકરાઓ હતા એના રમત ગમત સુપર ટુપર હલી ગલી એમાં ગોઠવાઈ ગયા. અને મોટાઓને જોવાની આને આપણે કંઈ કહેવું નથી, એમને જે હતું એ પ્રકારના એમના રંગરાગ હતા એ એમાં ગોઠવાઈ ગયા. આ એન્ટ્રી હતી પણ એક્ઝિટ કોઈને જતી જ નહીં, હોય જ નહીં, એની નીકળવાનું મન જ ન થાય, એક્ઝિટ શોધવાની જરૂર જ નહીં. અને એમ કરતાં કરતાં 24 કલાકના 48 થઈ ગયા, કોઈ આવ્યો નહીં. રાજા કે હવે કોઈ આવ્યો નહીં. એવી રીતે આપણે પણ સ્વામી એટલા નજીક છે. હા, પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી આપણી ભેગા યોગી બાપા પછી રહ્યા, અતિ નજીક. હા, તોય આપણે પહોંચી શકીએ નહીં. એનું કારણ શું? માયા. માયા છે આપણને પહોંચવા દેતી નથી. એટલે આ પરિસ્થિતિ થઈને ઊભી રહે છે અને એમાં આપણે લેવાઈ જ જઈએ છીએ. અને નજીક હોવા છતાં પણ એ દૂરનું દૂર રહી જાય. તદ દૂરે તદ્વત અંતિકે. આમ જોઈએ તો બહુ નજીક, આમ જોઈએ તો બહુ દૂર. જો સાક્ષાત ભગવાનના સ્વરૂપ રૂપ અત્યારે સ્વામી મૂકી ગયા જ મહંત સ્વામી, તો આપણે એને જોઈએ છે, બધું કરીએ છીએ, પણ પહોંચી શકાતું નથી. પહોંચી ગયા એને આપણે વંદન કરીએ છીએ, પણ નથી પહોંચાતું એ પણ હકીકત છે. તો આપણે એ જોઈએ. તો વળી કહે છે કે હવે અમને એવી કૃપા કરો તો એ અમને માયા વ્યાપે નહીં. વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. બસ આ જ એનો જવાબ છે. આ જે પ્રશ્ન છે ને એ જ માયા તરવાનો જવાબ આવી જાય છે. કે જો આપણે ભગવાન અને સંત એને માયા પર સમજીએ, વરતાલ 5મું, તો આપણે પણ માયા પર થઈ જઈએ. એમને નિર્દોષ સમજીએ તો આપણે પણ નિર્દોષ થઈ જઈએ. એટલે આ એક મોટો ઉપાય આવી ગયો કે એમને જેવા સમજીએ એવા આપણે થઈએ. એટલા માટે તમારા વિશે અમને કોઈ દિવસે મનુષ્ય બુદ્ધિ આવે નહીં. અને તમે જે જે લીલા કરો એને અમે કેવું સમજીએ? અલૌકિક. અલૌકિક એવું અમે સમજીએ. એટલે આ જ સમજવાનું છે કે આપણે જ્યારે આ દાખલા તરીકે શ્રીજી મહારાજ વખતનું અને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જે મહંત સ્વામી છે, તો એમનામાં અખંડ મહારાજ જ બિરાજમાન છે. એ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય નથી. જેમ કે છે ને તમે જેવા સમજો છો એવો હું નથી. એવું ગઈકાલે આદર્શ સ્વામી બહુ સુંદર સાંજે વાત કરે છે ને એમાં એમણે આ વાત કરેલી. તો એ પ્રમાણે આખું જુદું જ છે. આખું તત્વ જ જાત જ જુદી છે. એક વખતે દુષ્કાળ થયેલો અને પછી બધા કાઠીના છોકરાઓને શ્રીજી મહારાજ ગુજરાતમાં લઈ આવેલા દુષ્કાળ ઉતારવા માટે. અને એ વખતે ચરોતરમાં લાવેલા અને એક વખતે એમને બધાને રાયણો આપી ખોબો ભરી ભરીને.
અને એ બધા છોકરાઓ ખાઈને ખુશ ખુશ થઈ ગયા. વાહ, લીંબોળી બહુ મીઠી, હા મારું લીંબોળી બહુ મીઠી. મહારાજ ત્યાંથી નીકળેલા, શું કરો છો છોકરાઓ? લીંબોળી બહુ સારી. એ કે પણ આ લીંબોળી નથી, આ તો રાયણ છે. આ ગુજરાતમાં રાયણ ભણતા હશે, ગુજરાતમાં આવું બોલે, પ્રદેશ ફેર. એ કે એમ નહીં લા, આ તમે જુઓ તમારી લીંબોળી તો કેવી કડવી હોય અને આ તો ગળી છે. ભોં ફેર, જમીન બદલાયેલો થોડો આટલો ફરક છે તો લીંબોળી જ. એટલે પછી શું કહેવું આને? ભોં ફેરને જમીન ફેર કરવા માંડ્યા બધા. અને દેશની પછી સાંજે મહારાજ લઈ ગયા, લીમડો બતાવ્યો, રાયણનું ઝાડ બતાવ્યું. ઓહો, આ તો આખી જાત જ જુદી છે, આખી જાત. એવી રીતે આપણે અને આ પ્રમુખ સ્વામીમાં આપણે આટલો બધો ફરક છે, જાત જ આખી જુદી છે. એ જો સમજાઈ જાય ને તો બેડો પાર, પણ એ સમજાતું નથી. જેમ પેલા જયશંકર સુંદરી હતા, આપણા ગુજરાતના બહુ સારા નાટ્યકાર અને સ્ત્રીનું પાત્ર ભજવતા, મેં એમને જોયેલા સારી રીતે. હવે જયશંકરભાઈને અને એક બાળ ગંધર્વ હતો ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, એ પણ સ્ત્રીનું પાત્ર ભજવ. એવું અદ્દલ ભજવાય ને ભલભલા ભૂલા પડી જાય. એક વખત બાળ ગંધર્વ છે ને એના જ સ્ત્રીના કપડામાં જ ઘેર પહોંચી ગયેલો, પેલું એનું કંઈ નાટક પૂરું કરીને, અને બાળનું ઠપકાર્યું. એની વહુએ આમ ખોલ્યું કે કોણ તમે? હું કોણ તમે? એની બહુ ઓળખી ના શકીએ, એટલું અદ્દલ એનો ડ્રેસ મેકઅપ હતો. તો જુઓ, આવી રીતે આપણે દેખાય છે એવા, પણ એવા નથી. એ આપણા મનમાં બરોબર ફિટ થઈ જાય તો એમાં જો મનુષ્ય બુદ્ધિ કોઈ દિવસ ના આવે તો માયાને તરી જઈએ. માયાને તરવાનો ઉપાય જ આ છે. આમ તો કહ્યું છે કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. મારી માયા છે ને બહુ અઘરી છે તરવી, પણ જે મામી હવે પ્રપદ્યંતે, મારો જે આશરો કરે છે એ માયાને તરી જાય. જેમ માછલા છે ને, દૂરના માછલા જાળમાં આવે પણ માછીમારના પગ આગળ આંટા મારતા હોય ને એ જાળમાં ન આવે. એમ જેટલા ભગવાનને નજીક જઈએ તો માયાથી પર, અને દૂર ગયા એટલા માયાની અંદર. તો બસ આટલું સમજવાનું છે. આશરો કરાવનાર સંત છે, અને એ સંતે પણ એવા નિર્દોષ છે. એવું જ્યારે સમજીએ તો આપણું જે પ્રમુખ સ્વામી મારે એક વખત યોગી બાપાએ કહેલું ત્યાં બોચાસણમાં કે ગુરુને વિશે નિર્દોષ ભાવ એ ગુરુ પૂજન. તો બસ આટલું આપણે સમજવાનું છે કે આ બધા પુરુષો આપણને મળ્યા, ગુણાતીત પુરુષો, એ માયાથી પર છે. જો 5 તત્વની મેં વાત હમણાં બધી કથા કરી, ખબર પડી. જીવ, ઈશ્વરમાં માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ માયાથી હંમેશા પર છે. બ્રહ્મ અને પરબ્રહ્મ એને માયા અડેલી જ નથી. તો આ બ્રહ્મનું સ્વરૂપ છે તો ઓટોમેટિક માયાથી પર થઈ ગયા કે નહીં, 83ની જેમ મેથેમેટિક્સમાં. આ રીતનું આ સ્વરૂપ આપણે સમજીએ તો આપણને ફાયદો થાય. એટલે જે મળેલું છે આ સમજવાનું કે આ સ્વરૂપ જુદું છે. જેમ શ્રીજી મહારાજ, હમણાં આગળ આવશે કુશોકવણબાઈનું આખ્યાન કાલે, તો એમાં આવશે કે શ્રીજી મહારાજ છે ને એક વખતે ત્યાંથી જ 1872માં આવતા હતા ધરમપુરથી ગુજરાત તરફ, અને એ વખતે ભરૂચની અંદર નર્મદા કાંઠા ઉપર બેઠા, અને બધા સુરતથી પેલી મળેલી બરફીની માટલીઓ એ મૂકી હતી સંતોએ કે મહારાજ જમે પછી આપણે જમીએ. એટલે મહારાજ ધ્યાનમાં ઉતરી ગયા. બધું લાંબુ ધ્યાન કર્યું, બહુ કલાક જેવું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ ઉઠો, આ બધા બેસી રહ્યા છે એમને. એટલે મહારાજ ઉઠ્યા કે ભાઈ ટીમણ તો કરવું છે, પણ એ પહેલાં હું વાત કરી લઉં. કે કરો વાત. એટલે એમણે વાત કરી કે આ 50 કરોડ યોજન પૃથ્વી થઈ, 10 ગણું જળ, તેજ, વાયુ, આકાશ, એમ કરીને કહ્યું અનંત ગણું પર અક્ષરધામ, એમાં રહેલા જે મુક્તો એને અમારો સાક્ષાત સંબંધ છે. હા, એ અવાંતર આ પૃથ્વી ઉપર બીજા કોઈને નથી. અને પછી મુક્તાનંદ સ્વામી મર્મ સમજી ગયા કે મહારાજ અહીં કોઈને થયો હોય તો બસ એટલું જ સમજવાનું છે. કાં તો અક્ષરધામના મુક્તને મારો સંબંધ છે ને કાં તો તમને છે, અવાંતર કોઈને નથી. હવે કરો ટીમણ. બસ એટલે આ જ સમજવાનું કે આ જે સાક્ષાત પ્રાપ્તિ થયેલી છે, આવા અક્ષરધામના જ પુરુષ આપણને અહીં મળ્યા. તો આ પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજે પણ આવી વાત દમણની અંદર કરેલી. અમને ત્યાં પેલી દમણ ગંગા છે ને એ નદી છે, અને એમાં મધુવન ડેમ છે, અને એની ઉપર સ્વામીએ વાત કરી ટીમણ કરીને, શું કહેવાય, ભેળુંનું. અને પછી વાત કરી કે આપણને યોગી બાપા મળ્યા, એમાં અનંત અવતારો આવી ગયા. આપણા શ્રીજી મહારાજ, ગુણાત સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્ર બધું એમાં આવી ગયું. બીજું કંઈ સમજવાનું બાકી નથી. બસ આટલામાં બધું આવી ગયું. એટલે આની ઉપરથી ખબર પડે કે આ અક્ષરધામના પુરુષ છે, અને એ એમની જે લીલાઓ છે ને એ બધી અલૌકિક છે. એ કેવી છે? અલૌકિક. હવે એક વખત એવું બન્યું કે જેતલપુરનો યજ્ઞ આપણે પહેલો કર્યો, અને એ બહુ સારી રીતે થયો. અને એ વખતે શું થયું કે જે બીજો યજ્ઞ પણ મહારાજને કેફ આવ્યો કે આપણે જેતલપુરમાં કરીએ. પહેલો 1865માં કર્યો,
વિક્રમ સંવત 1865 અને બીજી સાલ આવી 1866. એ પણ ત્યાં જ કરવાનું નક્કી કરેલું પોષ મહિનામાં. અને સરસામાન બધો મોકલી દીધો ગાડા ભરી ભરીને જેતલપુરમાં. અને આ બાજુ વામી બ્રાહ્મણો હતા ને બધા વામપંથવાળા, એણે સુબાને ચડાવ્યો. સુબો એવો જ હતો વામપંથવાળો બ્રાહ્મણ. સુબો એ બ્રાહ્મણ હતો અને વામપંથી હતો, મરાઠી. અને એને કહ્યું, જુઓ આ તમારી સરહદમાં ગઈ સાલ છે ને અહિંસક યજ્ઞ સ્વામિનારાયણે કર્યો. અહિંસક યજ્ઞ, પાડા બકરા કંઈ હોમ્યા નહીં, કુકડા. અને એને લઈને તમારો બાપ મરી ગયો, એ વખત મર્યો ગયો હતો. અને આ વખત ફરી કરે છે ને એમાં તમારો વારો છે. આ ફરીથી યજ્ઞમાં તમારો વારો છે, બલિદાન દેવાનું છે. પેલો ગભરાય, ઓ બાપા ભારે કર્યા તો ભૂંડી થઈ. એટલે એણે બધા જ તગેડાય બધાને. હવે મારી સરહદમાં ને કે જેતલપુર અમદાવાદની સરહદમાં આવે જેતલપુર. એટલે પછી મહારાજ કે કંઈ નહીં, આપણે હરિભક્તો તો ભેગા થઈ ગયેલા ત્યાં, દર્શન પર્શન મોટો જગન અને આ સર સામાન દબાણ ભેગો કરો. જ્યાં ગુણાતન દીક્ષા આપી હતી ને 66માં, એટલે બધો સામાન ક્યાં ગયો? દબાણની અંદર. એટલે દબાણની અંદર ગયો. આવી ફેરફાર કરવામાં આવ્યો. આ બધી ચર્ચાનો વિષય બન્યો ગુજરાતમાં કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય, ભગવાન કહેવાય, બુદ્ધિ નહોતી. પહેલાં અહીં સામાન મોકલી, એના કરતાં દબાણ ડાયરેક્ટ મોકલવું જોઈએ ને. અહીં શું કામ કર્યું? હા, તો એક ચાસકા ગામના નારસિંહજી હતા. ચાસકા કાઠિયાવાડમાં અહીંયા જ છે નજીક. અને એમના એક મિત્ર લીમલી ગામના મૂળજી શેઠ, લીમલી એટલે સગરામ વાઘરીનું ગામ, લીમલી યાદ રાખજો, લીમલી ગામના, એ એમના ખાસ નહીં. અને બે આરે બેઠક ઉઠક. નારસિંહજી કહે, મૂળજી શેઠ તમારો સ્વામિનારાયણ ભગવાન તમે કહો છો, પણ એને બુદ્ધિ તો હોવી જોઈએ ને કે અહીંયા આગળ જેતલપુરમાં કામ પતવાનું નથી. તો પહેલાંથી ત્યાં મોકલ્યો હોત સામાન અને ફેરવવું પડ્યું ને, જો ને પહેલાં પેશવાઈ કાઢ્યા એટલે એવું કેમ થયું? એટલે ભગવાનનું એવું મન લાગતું નથી. એ કે સારું, કે તમે શેમાં માનો છો નારસિંહજી? કે હું તો રામચંદ્ર ભગવાનનો ઉપાસક છું. કે ખરેખરા ઉપાસક? અરે ખરેખરા રામ તો, અને નિર્દોષ તમે સમજો, અરે બધું બરોબર જ હોય. તો સાંભળો કે રામચંદ્ર ભગવાનને રાજ્ય અભિષેક કરવાનો હતો. અને એ વખતે આખા બધી ભૂમિના બધા જગ્યાએથી એટલી ધૂળ લઈ આવેલા, બધી નદીઓના પાણી લઈ આવેલા, આખી અયોધ્યા નગરી સાફસૂફ કરીને શણગારેલી, બધા તેલના દીવાઓ આખા શહેરમાં કરી દીધેલા, કેટલા ખર્ચા કરી નાખેલા, રંગ રોગાન બધું કરેલું. કે બરાબર કે હા કરવું જ પડે ને, અભિષેક. અચ્છા, તો બીજે દિવસ સવારે શું થયું? બીજે દિવસે સવારે શું થયું? રામચંદ્રને 14 વર્ષનો વનવાસ. તો રામચંદ્ર છે ને 2 દાડા પહેલાં કહી દેવું જોઈએ ને, બાપને ખોટી મહેનત કરો છો, આ બધા અર્થ વગરનું છે આ બધું, આ નકામું ભેગું કરો છો આ બધું. હા, આ બનવાનું નથી, કહી દેવું જોઈએ ને. એ કહ્યું કેમ નહીં? એ પણ તદપી વિચારણી એમ ભવતી. તો એવું સમજવાનું કે ભાગી ગયો બોલતો. એટલે આ પ્રમાણે જે લીલા કરો તમે લાલ, તેને સમજવું અલૌકિક. એ બધું અલૌકિક જ સમજવાનું, એટલે જ આપણને શાંતિ રહે. નહીં તો બધું એમ થાય કે આમ કેમ થયું, આમ કેમ થયું. આપણે શાસ્ત્રી મહારાજ બોરસદ કેસમાં હાર્યા ત્યારે બધાને બહુ એમ થતું હતું કેમ આમ થયું. પછી નડિયાદના કોર્ટમાં જીતી ગયા, એ તો સેકન્ડ ફેઝ છે. પણ એ વખતે બધાને શંકા જેવું થઈ ગયેલું, આમ કેમ થાય? ભાઈ થાય, જે બધી લીલા આવે બધી દિવ્ય જ સમજવાની, એમાં મનુષ્યભાવ જેવું લાવવાનું નહીં. એટલે એ રીતે જો સમજીએ તો આપણું સત્સંગ પાર પડે. એટલે આ પ્રમાણે થાય કે ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ કેમ લીલા સંકેલી? એ લીલા જ છે, એનું નામ જ શું છે? લીલા. આપણને સુખ પણ ખૂબ આપ્યું. હા, અને ધામમાં ગયા પછી આપણે કહે છે ને અહીં સારંગપુરની અંદર બધા દર્શન કરવા સવાર સાંજ આવતા. હા, 3 વર્ષ સુધી. અને એના માણસોનો ટોટલ કરો, એમાં સમયા થઈ ગયા એ બધું. તો એ જેટલી સંખ્યા ન થાય, ધામમાં ગયા પછી આવ્યા બધા 10 લાખ લોકો. એ પણ કહેવા જેવું છે ને. એટલે ઐશ્વર્ય જીવતા તો બતાવે અને ધામમાં ગયા પછી પણ બતાવે. તો એમની બધી આ લીલાઓ છે. એટલે એ બધા કેટલાના જીવન પરિવર્તન પણ થઈ ગયા, કેટલા લોકોને શાંતિની અનુભૂતિ થઈ ગઈ. તો આ કહે છે ને બધી લીલાઓ છે એ સમજીએ તો કોઈ દિવસ આપણને આનો કોઈ કંટાળો આવે નહીં, અને આનંદ હંમેશા આવે. પછી કહે છે કે તમારા જે સત્સંગી છે એનો કોઈ દાડો અભાવ ના આવે. આ એક સમજવાનું છે. યોગી બાપાનું પ્રિય સૂત્ર હતું, અભાવ ગુણને દ્રોહ રાખવા નહીં. એ જો કરીએ તો બધું પ્રગતિ જતી રહે. એટલા માટે જે સત્સંગીઓ છે બધા દિવ્ય છે, બ્રહ્મની મૂર્તિ છે, કૈવલ્ય મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ છે એમ કહે છે ને. તો એવી પ્રકારે એ બધાને અમે દિવ્ય સમજીએ, એનો અભાવ ના આવે. આમાંથી ફાયદો શું થાય? બહુ મોટો ફાયદો તમને સમજાવું કે બીજા બધા દિવ્ય છે. એટલે આપણે જે જોવાની ટેવ છે ને બધી બહારનું લોકોનું, એ તો પતી ગયું, 90% કામ પૂરું થઈ ગયું.
હવે વોટ એવર ઇઝ રોંગ વિથ મી. હવે જે સુધારવાનું મારે છે આ તો પતી ગયું, બધા દિવ્ય જ છે. એ સમજી લીધેલ કેટલો ફાયદો થઈ ગયો. એની માથા અડધા તો આમ જ જાય છે, અડધા છે મિયો ક્યાં દુબલે સારે ગાંવ કી ફિકર. આના જેવું જ હોય છે, પેલું દલપતરામના ઊંટ જેવું. કોઈ કહે આ દલપતરામ ઊંટ કહે છે ને, પોપટીને તો ચાંચ વાંકીને ભેંસના તો શીંગડા વાંકાને વાંકાઈનો કંઈ પાર છે. સાંભળી શિયાર બોલ્યું દાખે દલપતરામ, બંનેનું એક વાંકું આપના 18 છે જુઓ ને. એટલે આપણને એ જ જોવાની ટેવ હોય છે, આપણને બહારનું જોવાની જ ટેવ હોય છે, અને એની ચર્ચા પરચા બધી આપણે કરતા હોઈએ છીએ. એટલે એ પછી મટી જ જાય ને. એક વખતે પ્લેટો છે ને ત્યાં ડાયોજિનિસના દરબારમાં અઠવાડિયો રહેલો સિસલ્સમાં ટાપુમાં, અને એનો રંગ રાગ બધો ખૂબ જોયો. અને પછી જ્યારે એને વિદાય લેવાની થઈ ત્યારે રાજાએ સહેજે પૂછ્યું કે મિસ્ટર પ્લેટો, તમે તો પબ્લિક સ્પીકર છો, હવે તમે એથેન્સમાં જઈ એકેડેમીમાં મારા વિશે આવું બધું કે પ્રજાના પૈસા રાજા કેવી રીતે ઉડાડે છે એ બધી વાતો કરશો ને. અરે હોશિયાર હતો રાજા, એને શંકા પડી ગઈ કે આ બોલશે બધું હો. એટલે એને જે જવાબ આપ્યો ને આપણે હલી જઈએ એવો આવ્યો. પેલા પ્લેટોએ શું કહ્યું કે રાજા સાહેબ, મારે છે ને એથેન્સની પ્રજાને એટલી સારી સારી વાતો કરવાની છે ને, આ કચરો વાતો કરવાનો ટાઈમ નહીં મળે. બોલો, આ કચરો વાતો કરવાનો ટાઈમ મળશે નહીં. તો જુઓ આપણે આ બધું આપણે તો એ જ કચરો જ કહીએ, બધું આ જ વાતો કરીએ. હું ગયો અને મેં જોયું, લો આંખો દેખા હાલ. પણ એમણે આવો જવાબ આપ્યો. એટલે આપણે બીજી પટલાઈમાં જ હેરાન થઈએ છીએ. બીજાના દોષ જોવાની આપણે અધિકાર નથી. એ જે જેના હશે, તેરે પરાઈ ક્યાં પડી તું અપની નિવેડ, તેરી નૌકા ભવસાગર મેં ડૂબે નહીં સો દેખ. આપણે આપણું કરી લેવાનું, બીજાની મગજમારીમાં કરવાનું કે પડવા જેવું નથી. એ મરવા જેવું તો આપણું ઠેકાણું ના પડે. એ જે હોય એવું આપણે શું માથાવડ કરવી. એક વખત એક વેશ્યાનો કોઠો હતો ને, એમાંની સામે એક સંન્યાસી તપ કરતો હતો. અને એ સમયમાં સંન્યાસી રોજ વિચાર કરે કે આ વેશ્યા કેટલી પાપીણી છે, કેટલા બધા પાપ કર્યા કરે છે રોજ બરોજ આ બધા. અને વેશ્યા છે ને આને જો કરે કે હું તો પાપથી ભરેલી છું, પેલો સાધુ બિચારો કેટલો પવિત્ર તપ કરે છે. વેશ્યા મરી તાર ધામમાં ગઈ ને પેલો નરકમાં ગયો. લેવા દેવા વગરનું માથાવટમાં પડવાની જરૂર જ નથી. જે ભાઈ કરતો હોય કરવા દો ને, ભગવાન બધાનું સંભાળે છે. મારે કંઈ જો આપણે કોઈના દોષ દૂર કરીશું. મહંત સ્વામી બહુ અબ્રાહમ લિંકનનું સૂત્ર બહુ બોલે છે કે હુ હેઝ રાઇટ ટુ ક્રિટિસાઇઝ યુ હાર્ટ ટુ હેલ્પ. આપણે જો એને સુધારી શકતા હોય તો તમે એની ટીકા કરો, પણ તમારી પાસે તાકાત નથી, હું એની પાછળ પડો છો લેવા દેવા વગરના. એનું ભગવાન સંભાળશે. ભગવાન ગોડ ઇઝ ગ્રેટ, દરેકનું સંભાળશે ને. આપણે એનેથી દૂર રહેવું, લેવાય ન જોવે ને, પણ આપણે એની માથાવટમાં પડવાનું નહીં. પણ ઘણા બધાનો ટાઈમ છે ને આમાં જાય છે. એટલે મહારાજ કહે છે કે કોઈનો પણ અભાવ કોઈ દિવસ અમને આવે નહીં. અને ગમે તેવા દેશકાળ આવે તો તમને ન ભૂલીએ. કામ, ક્રોધ, લોભ વગેરે આવે તો અમારી મતિ ફરે નહીં, એટલું માગે છે. અને હવે બીજી વાત સાંભળી લો. વળી ન માગીએ અમે જે તમે સુણી લેજો હરિ તે કેદી દેશોમાં દેહાભિમાન જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમ દેજો અધર્મ થકી ઉગારી લેજો. કેદી દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ મદ મત્સર ઈર્ષા કાઈ. દેશોમાં દેહ સુખ સંયોગ દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં હરિજનનો અભાવ દેશોમાં અહંકારી સ્વભાવ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય મેલી તમને જે કર્મ ને ગાય. એ આદિ નથી માગતા અમે દેશોમાં દયા કરીને તમે. હવે બે છે, આટલું માગીએ છે અને આટલું નથી માગતા. જુઓ, બે ભાગ કર્યા છે એને કે અમે આટલું માગીએ જ કે માગીએ કે કોઈ દેહાભિમાન આપશો નહીં, કારણ કે એમાં ભગવાન ભૂલી જવાય. દેહાભિમાનમાં ભગવાન ભૂલી જવાય. કુસંગના સંગમાં તો તકલીફ જ થાય. વસ્તા ખાચરને મહારાજ વિશે કેટલો દિવ્ય ભાવ હતો, પણ બુઢા ધાધલ અને જીવા ખાચરનો એક રાતનો જે કુસંગ છે ને એને મારી પાડ્યા એના. અને એમને મહારાજને મળ્યા વગર ચાલ્યા ગયા. પણ દૈવી જીવ હતો એટલે મહારાજ સામે જઈને એને પાછા લઈ આવ્યા. પણ કહેવાનો અર્થ એ છે કે કુસંગ ભયંકર છે. ગમે એટલો બધો આપણો સત્સંગ હોય ને, કુસંગનો થોડો વાયરો આવે ને તો આપણને પાડી દે. એટલે કુસંગ તો કોદાળો કરવો જ નહીં. ગમે એટલા સત્સંગમાં રહેતા હોય અને એમ કે ચાલો ટાઈમ છે તેની પાસે બેસીએ, પણ જેને મહારાજ સ્વામી વિશે મનુષ્ય ભાવ હોય,
આ પ્રમુખ સ્વામી વિશે, મહંત સ્વામી વિશે જે મનુષ્ય ભાવની વાતો આડી અવળી કરતા હોય, ગણાગી કરવાનું મન થઈ જાય કે આ બધું શું થયું શું નહીં, કશી મગજમારી કરવાની નહીં, તો એના સંગમાં કોઈ દિવસ ઊભા રહેવું નહીં. એટલા માટે એ સત્સંગનો કુસંગ છે. મનુષ્ય ભાવ લાવી દે, મોડી વાત કરી દે, હિંમત વગરની વાત કરે, કોની ચિઠ્ઠી પડી જાય, હું મળ્યા કરે ને, બધું મોડી જ વાતો કરે. મહારાજે ના પાડી છે પ્રથમના 17ના વચનામૃતમાં કે હિંમત વગરની મોડી વાત કરવી નહીં, જે દિવસ થઈ જાય દિવસ ઉપવાસ કરી નાખો. યોગી બાપા કહેતા અમને સાધુઓને કે પત્તર માંડવું નહીં એ દાડે, એવી વાત કરતા. એટલે એક કુસંગ છે ને તોડી નાખે. જો ગુણાતીતાનંદ સ્વામીની ભેગા જ બે રહેતા હતા, રામચરણ ને કોઈક બીજા ગોવિંદચરણ. હવે બે નવરાવે ધોવરાવે, તુંબડીએ પાણી પાય અને પાછા હોશિયાર બહુ, 10,000 માણસની રસોઈ હોય તો એ ખૂટે નહીં, વધે નહીં, એવી પ્રકારના વ્યવહાર કુશળ હતા અને સ્વામીના ખાસ સેવકો હતા. અને ત્યાં બધી વાતો થાય અને સ્વામી ટાપસી પૂરે કે અક્ષરના એક એક ઉનાળાની વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા રહે છે. હવે આ લોકોને આમાં શંકા થયા કરે એટલે ત્યાં નાગરવાડાના દરવાજે એક અમરથી પાળો બેસતો, એની ઉપર એમને આ હંમેશા પ્રેમ, એની સાથેની બેઠક ઉઠક, એટલે એની પાસે બેસે ને કે અમરસિંહ ભાઈ કે શું છે કે આ બધી જુઓ ને અમે સ્વામીને રોજ નવરાવીએ છીએ, હા અમે આમ ઘસીને, અને આ બધા વાતો કરે છે કે એમના એક એક રૂવાડાને વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા પડે. એકે હાથમાં આવ્યું નથી, એક પણ બ્રહ્માંડ હાથમાં આવ્યું નથી. તો આનું શું સમજવું? તો પેલો હોશિયાર હતો કે સ્વામી એ મોટા ને એમના ગપ્પા પણ મોટા, કે બસ હવે આટલું જ સમજવાનું, તમે સારું સમજાવી દીધું અમને, હવે શું કરવાનું. એને રહ્યો છે સ્વામીની સેવામાં. આપણા મને બહુ ભાગ્યશાળી છે કે સ્વામીની સાક્ષાત સેવાનો લાભ મળ્યો છે, પણ આવી હોય તો એનો કોઈ અર્થ જ નહીં ને. એટલા માટે પ્રીતમદાસ કહે છે ને કે પથ્થરો પડ્યો પાણીમાં ને કરીને ઊંડો નિવાસ, પ્રીતમ ટાંકણે અગ્નિ ઝરે રે એને પાણીનો લાગ્યો ન પાસ, સંગત તેને શું કરે જઈને કુબુદ્ધિમાં કરે વાસ, સંગત તેને શું કરે. પથ્થરો પડ્યો પાણીમાં કરીને ઊંડો નિવાસ, બહુ વર્ષો સુધી પથ્થરો પાણીમાં રહ્યો હોય અને પછી પ્રીતમ ટાંકણાથી કરીએ બહાર કાઢીને તો તણખાય ઝરે આમ, હા પાણીનો પાસ લાગ્યો જ નહીં. એટલે કુસંગ ન કરવો, એ વાત સમજવી. હવે આ તો એક મોટી વાત કરે છે કે કેદી દેશોમાં સંસારી સુખ. આ માગનાર બાવા નથી, યાદ રાખજો. આ માગનાર બાઈઓ છે, ધણીવાળી હશે, કુટુંબવાળી હશે, છોકરા છૈયાવાળી હશે, તો પણ માગે છે કે સંસારી સુખ આપતા નહીં. કેટલી ઊંચાઈ ઉપર ગઈ. હા સંસારમાં પડેલા એવું માગે છે કે સંસાર અમે માગીએ, સંસાર છે જ નહીં, શું માગવાનું. એટલે આ પ્રમાણે સંસારી સુખ આપતા નહીં. જેમ કુંતાજી દુઃખ માગ કે લીનો વહી ભક્ત કી રીતિ વે. એક ભક્ત પણ સ્વામીને મળેલો અમદાવાદમાં, એ સ્વામી મારી દુકાન ઓછી ચાલી એવી દયા કરો. તું યાર પહેલો દેખાયો છે દુનિયામાં. હા દરજી હતો, દરજી. એ કે મારી દુકાન ઓછી હાલે એમ કરો. કેમ એટલે આવું માગે છે? એ કે શું, જો બહુ આવે ને તો અમારે ત્યાં એવું છે ને ગ્રાહકનું બધું પૂરું કરી આપવું પડે. દિવાળી વખતે કપડાં શિયાળે લગ્ન ના હોય એમાં ઓછું કરીએ તો પછી દુકાન બંધ થઈ જાય ને. હા એટલે પૂરું કરવું પડે. પૂરું કરવું પડે એટલે ટાઈમ બહુ જાય. એટલે રવિવારની સભામાં ના જવાય, સત્સંગમાં ના જવાય. એના કરતાં ઓછું આવતું એ કામ તો બધું વ્યવસ્થિત ચાલે અને રોટલો ખવાય. બીજું શું આમ ભારે કહેવાય. તું તો યાર આવી રીતનું માગે છે, આવા જ સમજો બધા તમે. તો આ પ્રમાણે આવી રીતે માગ્યું કે કુંતાજીએ દુઃખ જ માગ્યા. વિપદ ન સંત વેશસ્વત, કે જે પછી આ પહેલાંને તો ઐશ્વર્ય મળતું હતું પ્રહલાદને, તો શું કહે ઐશ્વર્ય આપે તે ભગવાન નહીં, માગે તે ભગત નહીં. જો આવી પ્રકારની પણ ઊંચી નિષ્ઠાવાળા હોય, સંસારી સુખ આપશો જ નહીં. નચિકેતાએ ના માગ્યું છે. નચિકેતા એમ કેટલું બધું આપતો હતો. ભગતજી મહારાજના ગુણાતન સ્વામી ના કહ્યું આટલું બધું આપીએ, તો એમણે પણ ના પાડી. હા ખ્યાલ છે ને, હું ટૂંકમાં જ કહું છું એક લીટીમાં. તો આ બધા જે ખરેખરા ભક્તો છે ને એ સંસારી સુખને હડસેલ રહે છે. જોઈતું જ નથી. એટલે આ પ્રકારની વાતો આવી. દેહ સુખનો સંયોગ આપશો નહીં, નાસ્તિકનો સંગ અમને આપશો નહીં, બધું બરોબર છે. હવે છેલ્લી લીટી પૂરી કરીએ કે પછી બોલિયા શ્યામ સુંદર જાઓ આપ્યો તમને એ વર, મારી માયામાં નહીં મૂંઝાવો, દેહાદિકમાં નહીં બંધાવો, મારી ક્રિયામાં નહીં આવે દોષ, મને સમજશો સદા અદોષ, એમ કહ્યું થઈ રળિયાત, સૌએ સત્ય કરી માની વાત. ટૂંકમાં જવાબ આપે 2 જ લીટીમાં કે જાઓ મારી માયામાં તમે નહીં મૂંઝાઓ, તમારી માગણી દિવ્ય અને ભવ્ય છે
અને મહારાજને મોજ આવી ગઈ હો, માગેલું ને કે તમે માગશો એ હું આપીશ, તમે જે માગશો એ ભગવા હું આપીશ. તો મહારાજ આપી દીધા. અને દેહાદેહમાં તમે નહીં બંધાવો, પણ એક શરત મૂકી છે કે તમે આ પ્રમાણે શું મારી ક્રિયા છે ને, જે લીલાઓ કરો તમે લાલ, એમાં દોષ ક્યારે નહીં દેખાય કે મને સમજશો સદા અદોષ. બસ આટલી લીટી બહુ મહત્વની છે કે મને સદા અદોષ એટલે નિર્દોષ સમજશો તો તમે મારી માયામાં લેવાશો નહીં. હવે નિર્દોષ એટલે સદા નિર્દોષ અર્થ સમજજો. બાળક હોય ને 2 મહિનાનું 3 મહિનાનું એકદમ નિર્દોષ હોય, એ બહુ ખરેખર નિર્દોષ. આપણે સાચી વાત કહીએ છીએ. બાળક હોય ને નાનું 1 2 મહિના 3 મહિના 4 મહિના સુધી પણ એકદમ નિર્દોષ હોય. એટલે એ પછી સદા નહીં, પછી મોટું થયું એટલે મોત. હા, પછી તો આડોડાઈ કરે ને પછી પૂછતો લઈ લે એના બાપ મમ્મી. એટલે એ ટાઈમ પૂરતું નિર્દોષ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામીદા સદા નિર્દોષ, સદા નિર્દોષ. હા, એ સદા નિર્દોષ. એટલે એ જે નિર્દોષ ભાવ છે ને એ સમજવા मेरी एक भी रील वायरल છે. એટલે આપણે ભગવાનને અને ભગવાનના ધારા કેવા સંત એને આપણે કેવા સમજવાના? સદા સદા એમ નહીં, સદા નિર્દોષ તો આવી ગયું. આમાં મને સમજશો સદા અદોષ, અદોષ કે નિર્દોષ એમ એક જ વસ્તુ છે. એટલે આ પ્રમાણે આવી રીતે જો આપણે સમજીએ નિર્દોષ, એટલે યોગી મહારાજ કહેતા શું કહેતા કે નિર્દોષ બુદ્ધિ એ ભક્તિ. એમનું મુખ્ય સૂત્ર હતું નિર્દોષ બુદ્ધિ એ ભક્તિ, નિર્દોષ બુદ્ધિ એ ગુરુ પૂજન. નિર્દોષ બુદ્ધિ જ રાખો, એમનું સૂત્ર બની ગયેલું યોગી બાપા, નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ. આ એ સિવાય બીજું કોઈ બોલતા જ નહીં. તો એ જો બરાબર ફિટ થઈ જાય ને તો બહુ બેડો પાર થઈ જાય. એક વખત વળી મેં કહી દીધું 1959 બાપા અમે તમને નિર્દોષ જાણ્યા છે તો નિર્દોષ થતા નથી. સ્વામી કે જાણ્યા જ નથી, ઉપરથી જાણ્યા છે. શું જાણ્યા છો? આવું મને કહેલું 1959 હું યુવક હતો એ વખતે. પણ આપણે તો બોલી ગયા એમ કે અમે તમને જાણ્યા જ છે ને એમ. એટલે જાણ્યા એ જાણ્યા ના કહેવાય. હો, ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન એવી રીતે જાણીએ તો જાણે કહેવાય. બાકી જોયા જોયા જ કહેવાય, સાંભળ્યા સાંભળ્યા જ કહેવાય. જેમ શ્રીજી મહારાજ કહેતા હતા કે એ મૂર્તિને તમે પણ દેખો છો પણ તમારા પરિપૂર્ણ સમજ્યામાં આવી નથી. મહારાજને જોતા જ હતા બધા, મહારાજને જોતા જ હતા, પરંતુ આમ પરિપૂર્ણ એ શબ્દ યાદ રાખવાનો. કેવી પરિપૂર્ણ એટલે જેમ છે તેમ. એ વિગુ બાપા દાખલો આપતા હાવ સહેલો કે સિંહને સિંહ જાણ્યો છે, રાત્રે સપનામાં આવે તોય પડી જાય. જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિમાં ખબર છે કે સિંહને પડખે રહેવાય, એ જાણે કહેવાય, એ જાણે કહેવાય. એક અંતરમાં પેસી ગયું. એવી રીતે જ્યારે સત્પુરુષની એવી પ્રતીતિ આવી જાય બેડો પાર. એ ક્લિક થવું જોઈએ. એ થઈ જાય ને આમ થઈ જાય. બાકી ભેગા રહેતા હતા ફરતા બધું કરે છે સ્વામી સાથે, પણ ક્લિક નથી થતું. એટલી એ વાત છે. એ માટે પળની પ્રતીક્ષા કરવાની અને પ્રાર્થના કરવાની. અહીંયા આગળ સારંગપુરની અંદર મગનભાઈ સેક્રેટરી અને મગનભાઈ આફ્રિકાવાળા, આવું બંને છે ને પેન ફ્રેન્ડ્સ હતા. પેન ફ્રેન્ડ એટલે એકબીજાને કાગળો લખે આ કરે અને બહુ જ હેત એકબીજા ઉપર. એ બાજુ બાજુ બેઠેલા અને શાસ્ત્રી મહારાજ સારંગપુરમાં બેઠેલા. અને શાસ્ત્રી મહારાજ કહ્યું કે તમે આમ ઓળખો છો એકબીજા? નામ ના બોલ્યા કે ના કોઈ હરિભગત છે. પેલા હા હરિભગત અહીં છે અમે બેઠા. અરે તમે ઓળખો છો એકબીજાને? કે અમે તો કોઈ ઓળખાણ નથી જેવું આમ કે લાવ પાડું ઓળખાણ. કે તમે રાત દિવસ એકબીજાને પત્ર લખો છો ને એ આફ્રિકાવાળા મગનભાઈ અને જો મગનભાઈ આ મગનભાઈ સેક્રેટરી ઓહો હો ઉભા થઈ ગયા, બેઠવા મંડી પડ્યા. ઓહો મગનભાઈ ક્યારના બેઠા છો મને અડીને જ તો મને કંઈ ખબર ન હતી. સ્વામી કે જો ન સમજાય તો છેટમ છેટા, સમજાઈ જાય તો આ ક્લિક થયું કહેવાય. સમજણ પડી. એવી રીતે સ્વામીને રોજ જોઈએ છે પણ સારું ક્લિક થઈ જાય ને આમ કે અનંતકોટી બ્રહ્માંડો ઉડે, ઓહો ગાડો થઈ જાય. પેલો માઇકલ જેક્સન આવ્યો હતો ને તો મુંબઈ બે જણા ગાડા થઈ ગયા હતા મહિમાથી. ઓહો માઇકલ, આપણે એના ફેન, આપણે એના દીવાના છીએ. આપણે ક્યારે અમેરિકા જાતને એમને જુઓ, અહીં ઘેર બેઠા આવ્યા એવી થઈ જાય. તો એવું આપણે કંઈ થઈ જાય તો સમજવું કે આપણો બેડો પાર. દીદા દાસને ફગવા એવા બીજો કોણ સમર્થ એવું દેવા. એમાં રમ્યા રંગ ભર હોળી, હરી સાથે હરિજન તોળી. કર્યો સમયો સુંદર જાણો, ફાગણ સુધી પુણ્યમ પ્રમાણો. તે દિવસે નાથે લીલા કીધી, પછી સર્વેને શીખ જ દીધી. એથી બધાકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી